वरगोकुलेशा गोपाल गोवर्धननाथ विष्णु जिनवे विवस्वामृतमेतदेवा गोविन्द दामोदरमाधवेति जिनोरे रसग्ने मधुर प्रियत्वा सत्याहितत्वा परमावदामि गोविन्द दामोदरमाधवेति त्वामेव याचे मम देहजीवे समागते दातवे कृतान्ते वक्तव्यमेव मधुरा सुमुद्रा गोविन्द दामोदरमाधवेति श्रीनाथ विश्वेश्वरवे स्वमूर्ते श्रीदेवकीनादनदैत्यशास्त्रो जिनवे विवस्वामृतमेतदेवा गोविन्द दामोदरमाधवेति गोपीपते कांसदेवो मुकुन्द लक्ष्मीपते केशववासुदेव जिनवे विवस्वामृतमेतदेवा गोविन्द दामोदरमाधवेति करविन्देन पदारविन्द मुखारविन्दे विनवे शयन वटस्य मात्रस्य बुद्धे शयन बालमुकुन्द मनसा स्मरामि। श्री बालमुकुंद भगवान की जय। ગઈકાલે આપણે ભગવાનના અન્ય અવતારો જે મોહિની અવતાર થયો, ત્યારબાદ ભગવાનનો સુંદર વામન અવતાર થયો. આવા અવતારોની ચરિત્રની કથા જોઈ કે સમુદ્ર મંથન થયું, એમાંથી હળાહળ સહિતના અનેક રત્નો નીકળ્યા જે ભગવાને લીલા માત્ર દ્વારા દેવોને અમૃત અર્પણ કર્યું અને દાનવોને મદ્યપાન કરાવ્યું. આમ અહીંયા હવે એક કલ્પની શરૂઆતમાં નવો કલ્પ જે કહેવાય છે પાદમ કલ્પ, બ્રહ્માજીનો બીજો પરાગ. અને બ્રહ્માજીના બીજા પરાગમાં કહે છે કે જ્યારે સત્યવ્રત નામનો છેલ્લો રાજા, એ સત્યવ્રત નામનો છેલ્લો રાજા એ જ ભગવાન સૂર્ય એટલે વિવસ્વાન નામના સૂર્યનો પુત્ર હતો. એ વિવસ્વાન નામના સૂર્ય એમનાથી જે પુત્ર થયા એ શ્રાદ્ધ દેશમાં જે સત્યવ્રત પણ કહેવાય.
એને જીવનમાં સત્યનું આચરણ અપનાવેલું એટલે એમનું બીજું નામ સત્યવ્રત હતું. એ સત્યવ્રતના પત્ની એ શ્રદ્ધા દેવી, આ બંને ખૂબ જ સરસ મજાનું આચરણ, સત્ય અને આચરણપૂર્વકનું જીવન પસાર કરતા હતા. હવે ભગવાનને આ બ્રાહ્મણ કલ્પ એટલે જે સૃષ્ટિની રચના કરેલી હતી પહેલો કલ્પ એની પૂર્ણાહુતિ થવાની હતી અને બીજા કલ્પની શરૂઆત એટલે આ નૈવસ્વત નામના મન્વંતરની શરૂઆત થવાની હતી. એના માટે થઈ અને સૃષ્ટિમાં પ્રલય લાવવાની જરૂર પડી કે હવે આ સૃષ્ટિને પ્રલયગત કરી જેટલું પણ ચરાચર છે એની ઉપર પ્રલય લાવી અને ફરીથી નવી સૃષ્ટિની શરૂઆત કરવી. એના માટે થઈ ભગવાને સત્યવ્રતને સ્વપ્નમાં જઈને કીધું કે આજથી 7મા દિવસે પૃથ્વી જળ પર થઈ જશે, એટલે તારે પૃથ્વી પરથી જેટલા પણ અમૂલ્ય પદાર્થો તું ભેગા કરી શકે, જેટલા વનસ્પતિના વૃક્ષોના ઔષધિઓના બીજ તું ભેગા કરી શકે, જેટલા પ્રાણીઓના બીજ ભેગા કરી શકે અને જેટલા ઋષિમુનિઓ જે જરૂરી છે, જે નવરત્નો છે એને તું ભેગા કરી શકે, એને એક નાવ ઉપર અસવાર કરી દેવી. અને એ નાવ ઉપર અસવાર કરી એટલે 7મે દિવસે પ્રલયકારી જ્વાળાઓ ઉઠશે અને એના દ્વારા પૃથ્વી આખી જળમગ્ન થઈ જશે. ત્યારે તારે આ બધાજને નાવમાં બેસાડી દેવાના અને નાવમાં બેસાડી એટલે એ નાવ પછી દરિયામાં ડૂબવા લાગશે. ત્યારે હું પોતે જ તારી નાવને તારવા માટે થઈને આવીશ. એટલે આટલી વાત મનુને ખબર પડી, કયા સ્વરૂપે આવશે એ ખબર નહોતી. ભગવાને એને આજ્ઞા કરી ત્યારે તારી નાવને હું લઈ અને મેરુ પર્વત સુધી પહોંચાડી દઈશ, જ્યાંથી નવી સૃષ્ટિનો આરંભ થશે. આટલું ભગવાને સત્યવ્રતને કહી દીધું. હવે રાજા સત્યવ્રત દરરોજ આ સ્વપ્ન આવ્યું સવાર પડતા જ એ પોતે નિત્ય કર્મની જેમ આજે સવારમાં ઉઠી અને એ નદી કિનારે સ્નાન કરવા માટે જાય છે. નદી કિનારે સ્નાન કરવા ગયો, સુંદર મજાનો સૂર્યનારાયણને અર્ઘ્ય દેવા જાય છે. એવામાં એક નાનું મત્સ્ય બાળ, નાનું માછલીનું બાળ એના કોબામાં આવ્યું, અંજલિમાં. એ અંજલિમાં આવ્યું એટલે તરત જ સૂર્યનારાયણને અર્ઘ્ય દેવાનું જે જલ હતું એ છોડવા જાય છે. પણ એ મત્સ્ય બાળ બોલ્યું, રાજન મને છોડીશ નહીં, તું મને જળમાં છોડીશ એટલે આ જળમાં જે બીજી મોટી માછલીઓ છે એ મને મારી નાખશે, એટલે તું મને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ. રાજાએ કીધું કે અરે આ મત્સ્ય બાળ એને મરવાનો ડર છે, કઈ વાંધો નહીં, હું તને મારી સાથે મારા ઘરે લઈ જઈશ. એટલે એને જલનું પાત્ર એની સાથે હતું. એ જલના પાત્રમાં થોડું જલ ભર્યું અને નાના પાત્રમાં લઈ અને પોતાના રાજમહેલે લઈ ગયો. હવે રાત્રિ પડી એટલે અંદરથી અવાજ આવવા માંડ્યો, રાજન જલ્દીથી મારું સ્થાન બદલ, મને આ સ્થાનમાં બહુ વધારે ગુમરામણ થાય છે. એટલે રાજાએ ઉઠીને જોયું તો જેવડું પાત્ર હતું એવડું મત્સ્ય બાળ થઈ ગયું અને પાણી એની અંદર સેજ પણ વધ્યું નહોતું. એટલે રાજાએ કીધું કે અરે આ તો કંઈક ચમત્કાર, હજી તો એક વેઢા જેટલું મત્સ્ય બાળ હતું એ થોડી કલાકમાં જ આ પાત્ર જેટલું થઈ ગયું. કીધું કે મને તું બીજી જગ્યાએ તો જગ્યામાંની બદલે નાખ, મને નવું સ્થાન આપ. રાજાએ મોટા પાત્રમાં જલ ભર્યું અને એની અંદર એને સ્થાન આપ્યું. થોડાક કલાક ગયા ત્યાં ફરીથી રાજાને અવાજ સંભળાયો કે રાજા તું મને સ્થાન બીજું આપ, હું આ સ્થાનમાં નહીં રહી શકું. એટલે રાજાએ ફરીથી જઈને જોયું તો એ પાત્ર જેવું મત્સ્ય બની ગયું. અને આ બાજુ હવે રાજા કહે છે કે હવે તો તમારું સ્થાન આ પાત્રમાં નહીં, તમને હું મારું જે નગર છે એની બહાર એક તળાવ છે, એ તળાવની અંદર હું તમને પધરાવું. રાજાએ તળાવની અંદર મત્સ્ય પધરાવી અને હજી તો પાછું ફરીને નીકળવા જાય છે ત્યાં તો એ તળાવ જેટલું એ મત્સ્ય થઈ ગયું. રાજાએ કીધું કે હવે અરે રાજન હવે તો હું સમુદ્ર સિવાય ક્યાંય રહી શકીશ નહીં, તું મને સમુદ્રની અંદર છોડે ત્યારે જ મને શાંતિ થશે. એટલે આ રાજા એ મોટા હાથીઓ અને બીજા ઘોડાઓ રથ એના વડે સમુદ્રમાંથી તળાવમાંથી બહાર ખેંચાવી અને પછી એને બાંધી અને સમુદ્ર તરફ એ લઈ જાય. સમુદ્રમાં જેવા એમને છોડે છે તરત જ વિશાળકાય મત્સ્યનું સ્વરૂપ ધારણ કર્યું. પછી તો રાજા સમજી ગયો કે આ કોઈ દેવ મારી પાસે આવ્યા છે. એટલે એમણે બે હાથ જોડી અને સત્યવ્રતે એમને પ્રણામ કર્યા. સત્યવ્રતને કીધું કે પ્રભુ તમે કોણ છો, તમારા અસલ રૂપમાં આવો. ત્યારે એ મત્સ્ય સ્વરૂપમાંથી ભગવાન ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રત્યે આજેનું અર્ધું શરીર ભગવાન નારાયણ છે ને નીચે મત્સ્યની પૂંછ છે
એવા મત્સ્ય નારાયણના એમને દર્શન થયા. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી જય. એ મત્સ્ય નારાયણના દર્શન થયા એટલે મત્સ્ય નારાયણે કીધું કે રાજન, મેં જ તને સ્વપ્નમાં આદેશ કર્યો હતો કે આજથી થોડા દિવસ અને 3 દિવસ બાકી છે, 3 જ દિવસની અંદર તારે બધું જ સામગ્રી ભેગી કરવાની છે અને તું બધી સામગ્રી ભેગી કરી અને નાવ તૈયાર કરી દેજે. મેં તને જે આદેશ આપ્યો હતો એ મુજબ તું બધી જ તૈયારીઓ શરૂઆત કરી દે. એટલે પૃથ્વીના પ્રલયની શરૂઆત થઈ ગઈ છે. જ્વાલામુખી જે જાગૃત છે, જ્વાલામુખી કુરુમંગલ દેશનો, એ બહાર ફાટી નીકળ્યો છે અને હવે થોડા જ સમયમાં સમુદ્ર એના વેણ છોડી દેશે, એની સીમાઓ છોડી અને એ સમસ્ત પૃથ્વીને જળમગ્ન કરી દેશે. ફક્ત એક મેરુ પર્વત એવો જ હશે જે ડૂબશે નહીં. એટલે આટલી આજ્ઞા કરી મત્સ્ય નારાયણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. બરોબર પ્રલયનો દિવસ આવ્યો. પ્રલયનો દિવસ આવતા સપ્તર્ષિઓ સહિત બધી જે ઔષધિઓ, બીજો, વૃક્ષો, વનસ્પતિના બીજ, જે કાંઈ પણ બધું ભેગું કર્યું હતું એ બધું જ લઈ અને રાજા પોતે એ નાવમાં ચડી ગયા. એ નાવમાં ચડીને આ બાજુ પ્રલયનો સમય આવે છે અને જલ બધું નાવ તરફ ધીમે 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 આવવા લાગ્યું. એની ઝૂંપડીથી લઈ અને સમસ્ત વન એ જલમગ્ન થઈ ગયું. ત્યારે આ બાજુ બહુ જ મોટું ભયંકર તોફાન આવે છે. તોફાનમાં પોતાની નાવ આખી હાલતનો થાય છે અને ડૂબવાની તૈયારી થાય છે. એવામાં એક દૂરથી એમને એક પાંખ દેખાય. એ પાંખ દેખાય એટલે એમને ખબર પડી કે અરે કે આખું મત્સ્ય મોટું આવી રહ્યું છે. જો આ મત્સ્ય બહાર આવશે તો નાવ ડૂબી જશે. એટલે મત્સ્યમાંથી ફરીથી ભગવાનની સમય પ્રગટ થયા અને કીધું કે આલે, તારા નાવમાં જે દોરડું છે એ મારી મત્સ્યની માછલીની આ પાંખ ઉપર તું બાંધી દેજે. હું તારી નાવને દોરી અને મેરુના પર્વત ઉપર લઈ જઈશ. એ મત્સ્યની ઉપર આ મનુ મહારાજ, જે સત્યવ્રત મનુ હતા, એ નીચે પડી ગયા, જલમાં ગયા. જલમાં જઈ તરતા તરતા દોરડું લઈ અને એ મત્સ્યની પાંખ ઉપર બાંધી દીધું. આ બાજુ નાવનો રથ બનાવી અને સ્વયં ભગવાન પોતે એ નાવને દોરી અને મેરુ પર્વતના કિનારે લઈને આવ્યો. મેરુ પર્વતના કિનારે ઉતારી અને આ બાજુ શ્રાદ્ધદેવ મનુ એ કહે છે કે હવે બધા નાવમાંથી ઉતરો અને ત્યારબાદ બધાને ઉતારી ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ હવે મને આજ્ઞા કરો કે મારે શું કરવાનું છે. આ મેરુ પર્વત પર તો તમે અમને સકુશળ પહોંચાડી દીધા. ત્યારે ફરીથી આ વિવસ્વાન મનુ અને વૈવસ્વત મનુ અને એમની પત્ની શ્રદ્ધા દેવી એમને આજ્ઞા કરી કે હવે તમારે અહીંયા સૃષ્ટિની શરૂઆત નવી કરવાની છે. એટલે આટલી આજ્ઞા ભગવાનની મળી, બંને સુખમય જીવન પસાર કરવા લાગ્યા. એવામાં એ મનુ મહારાજને એ વૈવસ્વત નામના મનુ, એવું કહેવાય કે પહેલો જ એનો સૂર્ય વંશની શરૂઆત થઈ. દિવસવાદ એટલે સૂર્ય, અહીંયા પહેલું સૂર્ય વંશનું વર્ણન આવે છે. ત્યારબાદ સૂર્યવંશમાં ભગવાન રામનું વર્ણન આવશે અને પછી ચંદ્રવંશની કથા આવશે. એટલે આપણે આજે સૂર્યવંશની કથાઓ લેશું. આજ અને કાલ સૂર્યવંશનું વર્ણન કરશું અને પછી કાલે ચંદ્રવંશના કથાની શરૂઆત થશે અને પરમ દિવસે આપણે કૃષ્ણ જન્મ લેશું. એટલે આ સૂર્યવંશમાં કહે છે કે વિવસ્વાતના વૈવસ્વત મનુ થયા. હવે વૈવસ્વત મનુને એવું કહેવાય કે આ શ્રાદ્ધદેવ અને શ્રદ્ધાદેવીને કોઈ સંતાન હતું નહીં. હજી તો અહીંયાથી સંસારની શરૂઆત કરવાની હતી. એટલે એમની સાથે વશિષ્ઠ ઋષિ હતા. વશિષ્ઠ ઋષિએ કીધું કે તમારે ત્યાં સંતાન થાય એના માટે થઈ અને આપણે મિત્રાવરુણ દેવનો યજ્ઞ કરીએ. એ મિત્રાવરુણ દેવનો યજ્ઞ એ વશિષ્ઠ ઋષિ કરાવે છે. પણ એમની સાથે જે હોતારો હતા એ હોતારોને એમની પત્ની શ્રદ્ધા દેવીએ એવું કીધું કે મારે તો પુત્રી જોઈએ છે સંતાનમાં, મારે પુત્ર જોઈતો નથી. એમના જે પત્ની શ્રદ્ધા દેવી હતી, આહુતિ આપનાર બ્રાહ્મણોને એવી વાત કરી કે મારે સંતાનમાં પુત્રી જોઈએ છે. આ વાત યજ્ઞના આચાર્ય કોણ હતા? વશિષ્ઠજી. અને યજ્ઞનો મુખ્ય યજમાન કોણ હતો? શ્રાદ્ધદેવ મનુ. એમને આ વાતની જાણ છે નહીં. એટલે હવે યજ્ઞ એવી બાબત છે કે તમે જેવા ભાવથી તમે આહુતિઓ આપો એવું ફળ તમને પ્રાપ્ત થાય. આચાર્ય કરતા જે હોતા હોય, હોતા જે આહુતિ આપનાર બ્રાહ્મણો હોય, એનું મહત્વ એટલું હોય કે એ જે ભાવથી આહુતિ આપે યજમાન તેવું ફળ મળે. યજ્ઞમાં આહુતિ જેવા ભાવથી થાય એવું ફળ યજમાનને મળે. યજ્ઞ દરમિયાન કીધું છે કે યજ્ઞના નિયમોનું પાલન કરવું જોઈએ. એ યજ્ઞના નિયમો કેવા છે? તો કે પુરુષ જ્યારે યજ્ઞમાં બેસે ત્યારે ફરજિયાત એક ધોતીનું વસ્ત્ર પહેરી અને આહુતિ આપવાની છે. ઉપરી વસ્ત્રનો ત્યાગ કરી દેવાનો છે, ફક્ત એને ખેસ ગળામાં રાખવાનો છે.
આટલું કરી અને આહુતિ એમને સાથે આપવાની છે. સ્ત્રીઓને આહુતિ આપવાની નથી. સ્ત્રીઓને યજ્ઞમાં આહુતિ આપવાની મનાય છે. કોઈ દેવીઓએ કોઈ ઋષિ પત્નીઓએ ક્યારેય આહુતિ આપી નથી. અને અત્યારે તો બધાય આહુતિ આપે છે. કેમ? સ્ત્રી પોતે જ યજ્ઞની અગ્નિ સ્વરૂપ છે. એ જો આહુતિ આપે તો એની અંદર ગરમ ઉર્જાનો પ્રભાવ વધતો જાય છે. શાસ્ત્રએ એમના નથી કીધું, એના આરોગ્ય માટે આહુતિ આપવી એ બહુ જ વિપરીત વસ્તુ છે. એને વિપરીત પરિણામ મળે છે. એના માટે થઈ અને સ્ત્રીઓને આહુતિ આપવાની મનાય છે. પણ સ્ત્રીઓને સાથે તો બેસવાનું જ છે. સ્ત્રીઓને યજ્ઞમાં ફરજિયાત બેસવાનું છે. કેમ? તો કે એના સ્પર્શના કારણે પુરુષ સારો યજ્ઞ કરી શકશે. નહીંતર પુરુષ એકલો યજ્ઞ કરવા બેસે તો એનું કોઈ જ ફળ મળતું નથી. તો રામ ભગવાન એકલા બેસીને યજ્ઞ કરી શકે ને? કેમ? જ્યારે સીતાજી નહોતા ત્યારે સીતાજીની સુવર્ણની મૂર્તિ બનાવડાવી અને એમને સાથે રાખીને ભગવાને અશ્વમેઘ યજ્ઞ કર્યા. એટલે યજ્ઞમાં સ્ત્રીનું મહત્વ એટલું જ છે. પૂજામાં સાથે પૂજા કરવાનો અધિકાર છે, પણ યજ્ઞમાં આહુતિ દેવાનો કોઈ અધિકાર છે નહીં. એનું વિપરીત ફળ સ્ત્રીઓને પ્રાપ્ત થાય છે. એના માટેથી એને આહુતિ દેવાની મનાય છે. એટલે શ્રદ્ધા દેવીએ આ બ્રાહ્મણોને કીધું કે તમારે શું કરવાનું છે? તમારે મને પુત્રી થાય એવી રીતનો હોમ કરવાનો છે. એટલે આ જે અવતાર હતા એ બધાએ આ શ્રાદ્ધદેવ મનુને ત્યાં સંતાનમાં પુત્રી થાય એવી ભાવનાથી આહુતિઓ આપી. હવે આ બાજુ એવો સમય થયો કે બરોબર 9મે માસે એમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો. એટલે શ્રાદ્ધદેવ વિચાર કરવા લાગ્યા કે આ આચાર્યથી કંઈક ભૂલ થઈ છે. મેં સંતાનમાં પુત્રની માગણી કરી હતી, મારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. એ પુત્રીનું નામ ઈલા રાખવામાં આવ્યું. હવે આ બાજુ વશિષ્ઠ મુનિ વિચાર કરવા લાગ્યા કે મારો યજ્ઞ કોઈ દિવસ ખોટો પડે નહીં. જરૂર કાંઈક ભૂલ છે યજ્ઞમાં. આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે એમના પત્ની શ્રદ્ધા દેવીએ જે ઋત્વિજો હતા એમને એવી વિનંતી કરેલી કે મારે પુત્રીની પ્રાપ્તિ જોઈએ છીએ. અહીંયા સંકલ્પ બદલાઈ ગયો, એના લીધે થઈ અને આવું પડે પ્રાપ્ત થયું છે. એટલે હવે ઈલા દેવીનો અહીંયા પ્રસંગ આવે છે. ઈલા દેવી માટે થઈ અને આ મોટા થાય છે. ઈલા દેવી ધીમે ધીમે વનમાં જાય છે. વનમાં જાય અને વનમાં જઈને એમના બુદ્ધ સાથે એના વિવાહ થાય છે. બુદ્ધ સાથે વિવાહ થતા એનાથી એક એમનો પુરુરવા નામનો પુત્ર આવે છે. એ પુરુરવાનું આખ્યાન આખું દેવી ભાગવતમાં આપેલું છે કે આ સુદ્યુમ્ન ઈલાદેવ પછી એને ફરીથી યાદ આવે છે કે મારા ગુરુ વશિષ્ઠએ આવી વસ્તુ કરી હતી, મારા પુત્ર જન્મ માટે થઈને યજ્ઞ કર્યો હતો. વશિષ્ઠજીની યાદ આવે છે ને વશિષ્ઠજીને જઈને ઈલાદેવીએ પ્રાર્થના કરી કે પ્રભુ મને પુરુષમાં પરિવર્તિત કરો. એટલે વશિષ્ઠજી મહારાજ કહે છે કે ના, આ વસ્તુ તો ભગવાન નારાયણની કૃપા હોય ને તો જ થઈ શકે. વશિષ્ઠજી ભગવાન નારાયણ કવચના પાઠ કરી અને બ્રાહ્મણો પાસે એનું અનુષ્ઠાન કરાવે. અને બ્રાહ્મણો પાસે અનુષ્ઠાન કરાવવાથી એ પરમેનન્ટલી પુરુષમાં એ પાછો પરિવર્તિત થઈ જાય છે. એટલે આવી રીતે એનું પુરુષત્વ એને ફરીથી પ્રાપ્ત થયું. થોડો સમય થયો અને આ શુદ્ધ એ પછી પુરુષમાં જે પરિવર્તિત થયો એનું નામ પડ્યું સુદ્યુમ્ન. જ્યારે સુદ્યુમ્ન ધીમે ધીમે મોટો થવા લાગ્યો, ફરીથી એની આવડત આવી, ત્યારે એક સમય એવો આવ્યો કે એના મંત્રીઓ સાથે શિકાર કરવા માટે વનમાં જાય છે. હવે એ જે વનમાં શિકાર કરવા માટે જાય છે એને ખબર નહોતી કે આ શિવ અને પાર્વતીનું શ્રાપિક રૂપ છે. એટલે એ વનમાં જાય છે ને તરત જ પોતે સુદ્યુમ્ન, એના ઘોડા અને એના મંત્રીઓ બધા જ સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયા. પેલા સ્ત્રીમાંથી પુરુષ થયો, વળી પાછો સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયો. એટલે એને વિચાર કર્યો. આ બાજુ પરીક્ષિત મહારાજ એ સુખદેવજીને પ્રશ્ન કરે, અરે ગુરુદેવ, આ પેલા સ્ત્રીમાં હતો, વળી પુરુષ બન્યો, વળી પાછો સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયો, આ વનમાં એવું તો શું હતું કે ફરીથી સ્ત્રીમાં પરિવર્તિત થયું? એટલે સુખદેવજી કે સાંભળો, એ ભગવાન શિવ અને મા પાર્વતીનું વિહાર જે આનંદવન તરીકે ઓળખાય છે. એક વખત શિવ અને પાર્વતી બંને ત્યાં વિહાર કરતા હતા, એવામાં ઋષિ મુનિઓ મહાદેવજીને મળવા માટે થઈને ત્યાં પહોંચી જાય છે. એટલે માતા ભવાનીએ કીધું કે આપણે બે બધે જગતથી છોડી અને વિહાર કરવા માટે આ વનમાં આવ્યા, તો અહીંયા તમારા ભક્તો શાંતિથી જીવવા દેતા નથી. એટલે મહાદેવજીએ એમની પ્રસન્નતા માટે કીધું કે કઈ વાંધો નહીં. એ ઋષિ મુનિઓ તો શરમાઈને ત્યાંથી નીકળી ગયા, પણ મહાદેવજીએ કીધું કે હવે હું આ
વનને શ્રાપ આપું કે આ વનમાં જે કોઈ પણ આવશે ને મારા સિવાય એ પુરુષમાંથી સ્ત્રીમાં પરિવર્તિત થઈ જશે. એટલે આ વનમાં કોઈ પુરુષોનો પ્રવેશ થઈ શકશે નહીં. આવો શ્રાપ આપ્યો એના લીધે થઈને આ સુદ્યુમ્ન એ સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયો. હવે આ બાજુ ફરીથી ઈલાને ખબર પડી, અરે રે હું તો પાછો સ્ત્રી બની ગયો. હવે ફરીથી વશિષ્ઠ મહારાજના ચરણે જાય છે. વશિષ્ઠજીને કીધું કે આવી ઘટના બની. વશિષ્ઠજી મહારાજે જોયું તો ખબર પડી કે આ તો મહાદેવના વનમાં બધા ગયા હતા અને એમાંથી સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયા છે. એટલે મહાદેવજીને પ્રાર્થના કરવા લાગ્યા, મહાદેવજીને વિનંતી કરી, મહાદેવજીનું તપ કરવા માટે જાય છે. મહાદેવજી એનાથી પ્રસન્ન થાય છે. શિવજીને કીધું કે હે ભગવાન શંકર, આ સુદ્યુમ્ન એ તમારા વનમાં ગયો હતો અને એનાથી ભૂલ થઈ, એને ખબર નહોતી અને સીમાઓ ઓળખતા ઓળખતા એ આનંદમાં પહોંચી ગયા. એટલે હવે સ્ત્રીમાંથી પુરુષમાં પરિવર્તિત કરવાનું કાર્ય એ તમે જ કરી શકો છો, કેમ કે તમારું શ્રાપનું ફળ છે. બીજા કોઈ દેવ આ શ્રાપમાંથી બહાર લાવી શકે નહીં. વશિષ્ઠજીની વિનંતી સાંભળી અને મહાદેવજીએ કીધું મારા શ્રાપને તો હું જલ્દી ટાળી શકું નહીં, હું થોડુંક એને એમાં શાંત કરી શકું કે આ સુદ્યુમ્ન 1 મહિનો સ્ત્રી રહેશે ને 1 મહિનો પુરુષ બનશે. 1 મહિનો સ્ત્રી રહેશે ને 1 મહિનો પુરુષ રહેશે. થોડો સમય એવું ચાલ્યું અને ત્યાં આ સુદ્યુમ્નને એવું થયું કે અરે આ તો કેવું જીવન કહેવાય, 1 મહિનો સ્ત્રી બનીને રહેવાનું, 1 મહિનો પુરુષ બનીને રહેવાનું. એટલે પછી સુદ્યુમ્ન ફરીથી વશિષ્ઠજીના ચરણે ગયો અને વશિષ્ઠજીને કીધું ગુરુદેવ, મને આ જીવન મારાથી સહન થતું નથી, ફરીથી કાંઈક એવું કરો કે જેથી પરમેનન્ટલી પુરુષમાં પરિવર્તિત થઈ જાય. એટલે વશિષ્ઠજીએ કીધું કે હવે તો મહાદેવ ન આપી શકે, એમના અર્ધાંગીની કદાચ ભગવતી આપી શકે. એટલે હવે આપણે જઈ અને ભગવતીની આરાધના કરીએ. વશિષ્ઠજી મહારાજ એમના શિષ્યો સાથે આપણા ગુજરાતના રેવતક પર્વત એટલે ગિરનાર ઉપર આવી એમના શિષ્યો સાથે દુર્ગા સપ્તશતીના પાઠ કરે છે. ચંડી પાઠ જે કહેવાય ને, ચંડી પાઠનું અનુષ્ઠાન ત્યાં સતચંડી 100 ચંડી પાઠનું અનુષ્ઠાન એમના બ્રાહ્મણોની સાથે કરે છે. અને એમના બ્રાહ્મણોની સાથે આ 100 પાઠ કરવાથી ભગવતી ત્યાં પ્રસન્ન થયા, ભગવતી ત્યાં પ્રગટ થયા. આજે પણ એ વશિષ્ઠજીની ઉપાસના કરેલી છે એટલે ત્યાં માતાજી અંબાજી ત્યાં વિરાજમાન છે. ગિરનાર પર્વત ઉપર સૌથી ટોચ ઉપર માં અંબા વિરાજમાન છે. કોના તપથી આવેલા છે? વશિષ્ઠજીના તપથી એ ત્યાં આવેલા છે. વશિષ્ઠજીએ માં અંબાને પ્રગટ કર્યા અને માને પ્રાર્થના કરી કે હે માં, મને બાપુજીએ તો આટલું આપી દીધું પણ મને એમાં સંતોષ છે નહીં. મારો યજમાન છે એ 1 મહિનો સ્ત્રી રહે છે ને 1 મહિનો પુરુષ રહે છે, એને પરમેનન્ટલી પુરુષત્વ આપવાનું કાર્ય તો એ ભગવતી તારા હાથમાં છે. તારી પાસે તો કાંઈ જ એવું ના હોય, એ અશક્ય હોય. માતાજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, હું એના પર પ્રસન્ન છું, જાઓ એને પરમેનન્ટલી પુરુષત્વ પ્રદાન કરું છું. અને ભગવતીની કૃપાથી એ ચોક્કસપણે એને પુરુષત્વ પ્રાપ્ત થયું. આ બાજુ એને 3 પુત્રો થયા. એ 3 પુત્રો થતા પછી એને વૈરાગ્ય પ્રાપ્ત થયો અને વૈરાગ્ય પ્રાપ્ત થતા એના સૌથી મોટા પુત્ર પુરુરવાને પોતાનું રાજ્ય સોંપી અને વનમાં એ સંન્યાસ લઈ અને જતા રહ્યા. આવું આ સુદ્યુમ્નનું આખ્યાન છે. ભગવાન પુરુરવાને રાજ્ય સોંપ્યું અને ત્યાંથી તે નીકળી ગયા. આ બાજુ આગળ કહે છે કે મનુ મહારાજ જે હતા શ્રાદ્ધદેવ મનુ, એ શ્રાદ્ધદેવ મનુના કુલ 10 સંતાનો થયા હતા. એ 10 સંતાનોમાં પહેલા હતા ઇક્ષ્વાકુ, બીજા હતા મૃગ, ત્રીજા હતા સરિયાટી, ચોથા હતા કૃષ્ણ, ત્યારબાદ કૃષ્ણ, કુરુ, નરિષ્યંત, કૃષત્ર, ત્યારબાદ નભગ અને નવી. આ કુલ 10 સંતાનો હતા. આ 10 સંતાનોમાં સૌથી મોટા જે હતા એ ઇક્ષ્વાકુ હતા. તો ઇક્ષ્વાકુ પહેલાના એ સિવાયના જે પુત્રો હતા એનો વંશ હું તમને જણાવું છું. સૌથી જે નાના પુત્ર હતા એ કૃષત્ર હતા. એ કૃષત્રને ગાયોની રક્ષા માટે વશિષ્ઠજીએ કાર્ય સોંપ્યું કે કૃષત્ર તારે ગાયોની રક્ષા કરવાનું કાર્ય સંભાળવાનું છે. હવે વનમાં એક વખત એવી ઘટના બની કે અંધારાનો સમય હતો એટલે એક સિંહની ત્રાળ પડી. એટલે અંધારાના સમયમાં ગાયો પણ ત્યાં વનમાં ચરતી હતી. આ કૃષત્ર રાજાને એમ થયું કે આ સિંહ આવી અને ગાયને મારી નાખશે. તો એણે અંધારામાં તીર ચલાવ્યું. અંધારામાં તીર ચલાવ્યું એટલે ગાય સિંહને બદલે ગાયનું મૃત્યુ થયું. એટલે સવાર પડતા એને જોયું કે અરે રે આ તો હું સિંહને મારવા ગયો હતો અને ગાય મૃત્યુ પામી છે. વશિષ્ઠ મહારાજે એમને તરત શ્રાપ આપ્યો કે જા, મેં તને જે ગાયનું રક્ષાનું કાર્ય સોંપ્યું હતું એમાંથી તું નિષ્ફળ થયો છે. તું ક્ષત્રિય છે પણ બહુ જ મોટા
મલેચ્છ જેવું કાર્ય તે કર્યું છે. જા તું શુક્ર યોનિમાં જા અને તું આ ક્ષત્રત્વથી મુક્ત થઈ જા. આવો એને શ્રાપ આપ્યો અને એના કારણેથી બ્રાહ્મણનો શ્રાપ હતો એને શિરે ચડાવ્યો અને પોતાના જીવનને એને ભગવાનની ગતિમાં ભગવાનના નામ સંકીર્તનમાં એને લગાવી દીધું. અંતકાળે એને ખૂબ જ આ દુઃખ એને થયું. એના કારણે એ જ વનમાં એક વખત દાવાગ્નિ લાવ્યો અને અગ્નિમાં એને પોતાને પ્રવેશ કરાવી અને પોતાના દેહનો ત્યાગ કરી દીધો. આવું આ કુશત્રનું ચરિત્ર છે. એનાથી નાના જે ભાઈ છે એ કવિ નામના ભાઈ છે, એને કોઈ જ સંસાર કે ગૃહસ્થ વસાયો નહીં. બાળપણમાં જેને સંન્યાસ ગ્રહણ કરી લીધો. ત્યારબાદ ત્રીજા જે પુત્ર હતા એ કારુષ નામના પુત્ર હતા. એનાથી કારુષ નામના ક્ષત્રિયો થયા. ત્યારબાદ ચોથા જે પુત્ર હતા એ ધૃષ્ટ નામનો હતો. એનાથી ધાર્ષ્ટ્ર નામના ક્ષત્રિયો થયા. ત્યારબાદ પાંચમા જે પુત્ર હતા એ નૃગ હતા. એના વંશમાં ભોગવતી કન્યા થઈ અને ભોગવતી કન્યાના વિવાહ એ સુદર્શનની સાથે થયા હતા. એ આગળ ઇક્ષ્વાકુ વંશમાં આવશે. એ ઇક્ષ્વાકુ વંશમાં ધ્રુવસંધિ નામનો રાજા આવે છે. ધ્રુવસંધિનો પુત્ર એ સુદર્શન હતો. દેવી ભાગવતમાં કથા આવે છે કે એ સુદર્શનની રક્ષા ભગવતીએ કરી હતી અને કાશીનું રાજ્ય એને આપ્યું અને એના લગ્ન ભોગવતી નામની કન્યા સાથે થાય છે. ત્યારબાદ જે છઠ્ઠો પુત્ર હતો એ નરિષ્યંત હતો. એ નરિષ્યંતના વંશમાં અગ્નિવેશ્ય નામના રાજા થયા. એ અગ્નિદેવનો અવતાર હતા અને એટલાથી જ એમનું જ નામ મહર્ષિ જાતુકર્ણ્ય પડ્યું. એ બ્રાહ્મણના વેશમાં એને ભગવતીની ગાયત્રીની ઉપાસના કરી અને એ રાજામાંથી ઋષિ બન્યા હતા અને એનું નામ મહર્ષિ જાતુકર્ણ્ય બન્યું. તો એનાથી આગની વેસાયનું પુત્ર એ પ્રચલિત થયું. ત્યારબાદ ઇષ્ટ નામના પુત્ર હતા. એના વંશમાં નાભાગ થયો અને નાભાગમાં 3 બિંદુ થયા. 3 બિંદુની જે કન્યા હતી ઈડબીજા એના લગ્ન વિશ્રવા સાથે થયા હતા. વિશ્રવા એટલે રાવણના પિતા. એટલે આ દિષ્ટના વંશમાં જ મનુના જ વંશમાં દિષ્ટ નામના રાજા થયા અને દિષ્ટના વંશમાં એ 3 બિંદુ રાજા એની કન્યા સાથે ઉલત્સ્યના પુત્ર વિશ્રવાના વિવાહ થયા. એ વિશ્રવા અને ઈડબીજા એનાથી કુબેરજીનો જન્મ થયો. આ વિશ્રવાની બીજી પત્ની હતી. એનાથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણનો જન્મ થયો. ત્યારબાદ 8મા મહારાજ છે એ શરિયાતી હતા. હવે એ શરિયાતીના વંશની કથા કહે છે કે શરિયાતીને એક સુકન્યા નામની દીકરી હતી. એ સુકન્યા ખૂબ જ સુંદર હતી, સર્વગુણ સંપન્ન હતી અને શાસ્ત્રોની પણ એટલી જાણકાર હતી. એણે ગુરુકુળમાં રહી શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો હતો. પોતાના પિતાની પાસે એને ધનુર્વિદ્યા અને વિદ્યાઓ પણ શીખી હતી. હવે એક સમય એક વખત એવી ઘટના બની કે એ શરિયાતીના રાજાના વિસ્તારમાં ત્યાંના વનમાં ચેમટ નામના ઋષિ એ તપ કરવા માટે થઈને આવે છે. અનેકો હજારો વર્ષો સુધી ચેમટ ઋષિ એ આશ્રમમાં તપ કરે છે અને એમની તપનો પ્રભાવ એટલો હતો કે એની માથે રાફડો જામી ગયો અને રાફડો જામતા ફક્ત દેખાતી હતી તો એમની બે આંખો જ દેખાતી હતી. હવે એટલું અઘોર તપ એના કારણે થઈ અને આ શરિયાતી રાજાને પણ ખબર હતી એટલે એણે એ આશ્રમની આસપાસ બંદોબસ્ત ગોઠવી દીધો કે અહીંયા આ ઋષિની તપસ્યા બંધ કરવા માટે કોઈ આવી શકે નહીં. આ બાજુ એની કન્યા મોટી થઈ સુકન્યા અને સુકન્યા મોટી થતા જ એક વખત એની સખીઓ સાથે આ જ્યાં ચેવટ ઋષિ તપ કરતા હતા એ વન વિસ્તારમાં આવે છે. રાજની કન્યા હતી એટલે બધા સૈનિકો ઓળખતા હતા એટલે એને ક્યાંય કોઈએ રોકી નહીં. આ ચેવટિયા તપ કરતા હતા ત્યાં પણ જતા એને રોકી નહીં. સૈનિકોને ખબર નથી કે આ રાજકન્યા જશે અને ઋષિને નુકસાન પહોંચાડશે. આ બાજુ એની સખીઓએ જોયું કે અરે રે આ કેવો રાફડો છે, આની અંદર બે મણી ચમકી રહ્યા છે, આ મણી કેટલા સુંદર દેખાય છે, આ તો આપણા હારની શોભા હોવી જોઈએ. સુકન્યા તું પોતે જ આના તીરની ધનુર્વિદ્યા જાણે છે તો એક કામ કર, તીરથી એ મણી કાઢી લે. એને ખબર નથી કે આ ચેવટ ઋષિની આંખો ચમકે છે એટલે એને હાથમાં તીર લીધું અને બંને આંખો ચેવટ ઋષિની એને કાઢી લીધી. આ બાજુ ચેવટ ઋષિને અત્યંત દર્દ થયું અને અંદરથી અવાજ આવ્યો. સુકન્યા તો એટલી ડરી ગઈ અરે રે આ રાફડામાંથી અવાજ આવ્યો. ત્યારબાદ સૈનિકો દોડી આવ્યા અને સૈનિકોને ખબર પડી અરે રે આ રાજકન્યાએ તો ઋષિની આંખો કાઢી લીધી છે. તરત જ શરિયાતી રાજાને ખબર આવી. શરિયાતી રાજાને ખબર પડતા શરિયાતી ત્યાં આવ્યા અને એને કંઈક શ્રાપ મળે એ પહેલા તો એને સુકન્યાને એમની સેવામાં સોંપી દીધી. ગુરુદેવ મારી કન્યાથી આ અપરાધ થયો છે, આ કન્યા હું તમને તમારી સેવામાં આપી દઉં છું. એ તમારી સેવા કરશે અને તમારી
દ્રષ્ટિ એ બનશે. તમારી આંખો એણે કાઢી, આજે એ તમારી દ્રષ્ટિ બની, તમારી અર્ધાંગીની બનીને જીવશે. એટલે ચેવન મહારાજે એમનો વાતનો સ્વીકાર કર્યો કે અજાણતા એનાથી અપરાધ થયો હતો, એટલે ચેવન ઋષિ એના અપરાધની ક્ષમા કરે છે. આ બાજુ ચેવન ઋષિ હંમેશા તપમાં રહેતા. એની કન્યા સુકન્યા એ પોતે ચેવન ઋષિની સેવા કરતી. હવે ઘણો સમય પસાર થઈ ગયો, ચેવન ઋષિ વૃદ્ધત્વને પ્રાપ્ત થઈ ગયા, પણ છતાંય આ સુકન્યા એમની નિસ્વાર્થ ભાવે પતિની જેમ સેવા કરતી રહી છે. એક વખત ચેવન ઋષિને ખબર પડી કે અરે રે, આ સુકન્યા તો કોઈ દિવસ કોઈ ફરિયાદ કરતી નથી, તો લાવ એને જે પ્રેમ મળવો જોઈએ એને મળ્યો નથી. ચેવન ઋષિએ બહાર આવી અને અશ્વિની કુમારોનો યજ્ઞ કરે છે. અશ્વિની કુમારોનો યજ્ઞ કરે છે એટલે યજ્ઞમાંથી અશ્વિની કુમારો એટલે કોણ? તો કે દેવોના વૈદ્ય છે. દેવોના વૈદ્ય એ બંને અશ્વિની કુમારો યજ્ઞમાંથી પ્રગટ થયા અને એમને પ્રાર્થના કરી કે હે અશ્વિની કુમારો, મને તમે સૌથી પહેલા તો બંને આંખો આપી દો. એટલે અશ્વિની કુમારોએ એમની આંખનો ઈલાજ કરી બંને આંખો આપી. બંને આંખો આપીને જોયું તો અરે રે, આટલી સુંદર કન્યા, અને એણે પોતાનું સંપૂર્ણ યૌવન એણે ઋષિની સેવામાં વ્યતીત કરી દીધેલું. એટલે ઋષિએ બીજી માંગ અશ્વિની કુમારોને એવી કરી કે મને જગતમાં કોઈ ન હોય ને એવી સુંદરતા યુવાની મને પ્રદાન કરો. એટલે અશ્વિની કુમારોએ આ ચેવન ઋષિને જગતમાં કોઈ ના હોય એટલી પુરુષની સુંદરતા એમને પ્રદાન કરી. બદલામાં આ અશ્વિની કુમારો રાજના દેવના વૈદ્ય હતા, એને સોમપાનમાંથી નિષ્કર્ષિત સ્વર્ગમાંથી કરી દીધા હતા. એટલે ચેવન ઋષિએ કીધું કે સોમપાનને અધિકાર તમને સ્વર્ગમાં અપાવી, જેના માટે તમે મને આ યુવાની આપી છે. આટલો અધિકાર પ્રાપ્ત કરી અને અશ્વિની કુમારો પણ ખુશ થયા, એ પણ ત્યાંથી અંતર્ધ્યાન થયા. ચેવન ઋષિ અને સુકન્યા બંને સુખમય જીવન જીવવા લાગ્યા. એક વખત સરિયાતી રાજા પોતાની પુત્રીને મળવા આવે છે, તો એને જોયું કે આ મારી પુત્રી ખૂબ સુંદર યુવાન સાથે જીવન જીવી રહી છે. એને ખબર નહોતી કે આ ચેવન ઋષિ પોતે છે. એટલે એની પુત્રીને જઈને કહેવા લાગી, પુત્રી, તે આ શું પાપ કર્યું? મેં તારા વિવાહ એક ઋષિની સાથે કરાવેલા અને તું આ પર યુવાન સાથે તું અત્યારે રહી છે, તે મારા કુળ ઉપર લાંછન લગાવ્યું છે. એટલે ચેવન ઋષિએ કીધું કે મહારાજ, તમે કોઈ ચિંતા કરશો નહીં, તમારી સ્ત્રીએ ખૂબ જ મારી સેવા કરી છે અને એની સેવાથી પ્રસન્ન થઈ મેં અશ્વિની કુમારો પાસેથી મારી યુવાની મેં પ્રાપ્ત કરી છે અને એને જે કંઈ પણ સુખ જોઈએ એ પ્રાપ્ત કરશે. અને તમને પણ આશીર્વાદ આપું છું કે તમારો પણ વંશ ખૂબ આગળ વધશે. તમે નિસ્વાર્થ ભાવે તમારી પુત્રીને મને સેવામાં આપી દીધી છે. આવો આશીર્વાદ ચેવન ઋષિ પાસેથી પ્રાપ્ત કર્યો અને બંને સુખમય જીવન જીવવા લાગ્યા. હવે આ સરિયાતીના વંશમાં એક કકુદમી કરીને રાજા થયા. એ કકુદમી રાજા એ પોતે દેવાસુર સંગ્રામમાં ઇન્દ્ર સહિત દેવોને મદદરૂપ થયેલા. અસુરોની સામે એમણે યુદ્ધ લડ્યા હતા અને અસુરોની સામે ઇન્દ્રને જીત અપાવી હતી. એ કકુદમી રાજા જ્યારે યુદ્ધ પૂર્ણ થયું એટલે બ્રહ્માજી દેવોને કહે છે કે લ્યો, આ મારી પત્ની, મારી દીકરી માટે યોગ્ય વર શોધીને તમે મને આપો. એટલે બ્રહ્માજીએ કીધું કે તમે પૃથ્વી ઉપર ને દેવાસુર સંગ્રામમાં આવ્યા ને ત્યાં સુધીમાં તો 27 યુગ ચક્ર વીતી ગયા છે. એટલે હવે તમારી પુત્રી માટે એક સુંદર યુવાન હું તમને બતાવું છું. અત્યારે 28મો યુગ ચાલે છે. 28મા યુગમાં સ્વયં ભગવાન નારાયણના અંશથી બલરામજીએ જન્મ લીધો છે. એટલે તમારી આ દીકરી રેવતીના વિવાહ તમે બલરામજીની સાથે કરાવજો. એટલે આ સરિયાતીના વંશમાં જે કકુદમીની દીકરી રેવતી હતા એના વિવાહ એ બલરામજીની સાથે થયા. આટલું કહી અને આ કકુદમી પણ ત્યાંથી નીકળી જાય છે. ત્યારબાદ એનાથી આગળની કથા આવે છે કે હું તમને નભગની વાત કરું છું. તો કે નભગ નામનો મનુનો પુત્ર હતો. એ મનુના નભગના થયા નાભાગ, જેણે અંગીરસી ગોત્ર બ્રાહ્મણો પાસેથી યજ્ઞ કરાવ્યા અને યજ્ઞ કરી એમને અથર્વ વેદી એમને સૂક્ત આપ્યા હતા, જેના કારણે થઈ અને ભગવાન મહાદેવે પણ એને મોક્ષ આપ્યો હતો. હવે આ નાભાગ જેમાં રાજા હતા એણે મહાદેવના અને નારાયણની ઉપાસના કરેલી. એને ત્યાં એક સુંદર પુત્રનો જન્મ થયો જેનું નામ પાડવામાં આવ્યું અંબરીશ. એ અંબરીશ એ પોતાના પિતાની જેમ ભગવાન કૃષ્ણનો પરમ ભક્ત હતો. એ ભગવાન પાછળ એટલા યજ્ઞ કરતો, એની પાસે 7 દ્વીપનો
દ્વીપનું રાજ્ય હતું. એ અંબરીશ એ પોતે ચક્રવર્તી રાજા હતો, સાતેય દ્વીપનું રાજ્ય એની પાસે હતું, પણ છતાંય એટલો ધાર્મિક હતો, જરાય એમાં રચ્યો પચ્યો ના રહેતો. એ નિત્ય ભગવાનના યજ્ઞો કરતો, ભગવાન નારાયણની પૂજા કરતો, બ્રાહ્મણોને દાન આપો, નિત્ય બ્રાહ્મણોને ભોજન કરાવતો. એક વખત એને સંકલ્પ કર્યો કે આખા વર્ષની મારે દ્વાદશી પ્રધાન એકાદશીનું વ્રત કરવું છે. બારસ પ્રધાન એકાદશી, જો ખરેખર એકાદશીનું વ્રતનું મહત્વ એની કથા અહીંયા આવે છે કે આ દ્વાદશી પ્રધાન એકાદશીનું વ્રત છે. ખરેખર વ્રત કોનું છે? દ્વાદશી. પણ એને આપણે શું કહીએ છીએ? એકાદશીનું વ્રત. દ્વાદશી પ્રધાન એકાદશીનું વ્રત છે. કેમ દ્વાદશીનું વ્રત મહત્વનું? તો કે ભગવાને ગીતામાં કીધું છે કે તિથિના દ્વાદશી હમ, તિથિમાં બારસ એ મારું સ્વરૂપ છે. એટલે બારસના દિવસે જ પારણા થાય છે. બારસના દિવસે બ્રહ્મ ભોજન કરાવો તો બારસના દિવસે બ્રહ્મ ભોજન કરાવવાનું મહત્વ છે. એકાદશીના દિવસે કોઈ પશુ પક્ષી બ્રાહ્મણ દેવ જરૂરિયાત ભિખારી કોઈને ભોજનનું દાન અપાતું નથી. એનું પણ પાપ લાગે છે. આપણને 11 બ્રાહ્મણ જમાય તો કોઈ પણ કરાય નહીં. એકાદશીના દિવસે 7 ધાનનું પણ દાન થતું નથી. દાનના સંકલ્પ અવશ્ય થાય છે. એ દિવસે કરેલા સંકલ્પનું અનંત ઘણું પુણ્ય છે, પણ દાન દેવાનું નથી. દાન તો બીજા બારસના દિવસે જ દેવાનું મહત્વ છે. એકાદશી નિમિત્તનું દાન એ બારસના દિવસે દેવું જોઈએ. આવું એનું મહત્વ છે. એટલે એમણે વિચાર કર્યો કે દ્વાદશી પ્રધાન એકાદશી મારે કરવી જોઈએ. એ વ્રતનો નિયમ એવો છે કે દસમીના દિવસે તમારે ભગવાન નારાયણની સ્થાપના કરવાની. એક સુંદર મજાનું પીળું વસ્ત્ર લેવાનું, પીળા વસ્ત્રને બાજુ ઉપર પાથરવાનું, એની ઉપર પાથરી ભગવાન નારાયણની દસમીના દિવસે પૂજા કરવાની. એ દિવસે એક સમય ભોજન લેવાનું. મેં પહેલા જ કીધું કે ભોજનમાં શું નહીં લેવાનું, એ તો કથામાં આવી ગયું કે વ્રત ઉપવાસ કરો ત્યારે શું ગ્રહણ કરવું ને શું ના ગ્રહણ કરવું. લસણ ડુંગળીનો ખાસ ત્યાગ કરી દેવાનો, આટલી વસ્તુનો ત્યાગ કરવાનો, મસૂરની દાળનો પણ ત્યાગ કરવાનો. વ્રત ઉપવાસમાં એક ટાણું ભોજન કરવું તો મસૂરની દાળ લેવાતી નથી, આનો પણ ત્યાગ કરવો જોઈએ. દાળ ફ્રાય ખાઈએ ને બાર, દાળ ફ્રાયમાં મસૂરની દાળ આવે એટલે દાળ ફ્રાય ખવાય નહીં. બહારનું દાળ ફ્રાય ના ખવાય, ઘરે બનાવો તો એમાં મસૂરની દાળ કાઢી નાખવાની અને પછી તમે સરસ મજાનો દાળ ફ્રાય ઘરે બનાવી શકો. પણ કહેવાનો મતલબ કે મસૂરની દાળ ત્યજ્ય છે. ત્યારબાદ બને એટલા કંદમૂળ પણ ત્યજ્ય છે. તો ગ્રહણ શું કરવાનું? ફલાહાર. શું? ફળોનો જ આહાર. ચોખ્ખી ભાજી બટેકાની ખાવાની ના પાડી છે. પછી સાબુદાણાની ખીચડી ખાવાની ના પાડી છે. બટેકાની વેફર ખાવાની ના પાડી છે. રાજગરાનો શીરો ખવાય કઈ જ ખાવાની ના પાડી છે. ફક્ત શું ગ્રહણ કરવાનું? ફલાહાર ને ગાયનું દૂધ. આ બે જ વસ્તુ ગ્રહણ કરવાની છે. તમે આ બધું ખાવ એના કરતા ફળ ને દૂધ ખાવ એનાથી તાકાત વધારે છે. એટલે દસમીના દિવસે એક સમય ભોજન, એક ટંક ભોજન લેવું. ત્યારબાદ ભગવાનનું નામ સ્મરણ. આજે હું એકાદશીનું વ્રત કરીશ. દ્વાદશી પ્રધાન એકાદશીનું વ્રત એ કોના માટે? ભગવાન કૃષ્ણની કીર્તિ પ્રાપ્ત થાય એના માટે થઈને ભગવાન એકાદશીનું વ્રત કરીશ એવો સંકલ્પ દસમીના દિવસે તમારે લેવાનો. આખું વ્રતનું મહત્વ પેલા કે મહારાજ આટલી 11 કરી પણ કાંઈ મેળ પડતો કેમ ના મેળ પડે? મેં કીધું હતું કે વિધિ ને નિષેધ બંનેનું જ્ઞાન હોવું જોઈએ. અત્યારે તો ઘણું બધું મહારાજ એમ કે પણ નહીં, શાસ્ત્રનું પઠન કરો. શાસ્ત્રમાં બધા જ રસ્તા આપ્યા છે કયું કેવી રીતે થાય. ભાગવતજી મુખમાં ખોલીને જોશો એટલે બધું જ તમને મળશે. ઘરે શિવ મહાપુરાણ ખોલો એટલે શ્રાવણનો મહિમા મળે તમને, શિવરાત્રીનો મહિમા મળે. દેવી ભાગવત ખોલો એટલે નવરાત્રીનું વ્રત કેવી રીતે થાય એ તમને મળે. પદ્મ પુરાણ આવ્યું છે, પદ્મ પુરાણ. ત્યારબાદ બ્રહ્મ વૈવર્ત પુરાણ. આમાં 12 મહિનાની એકાદશી, 12 મહિનાની 24 અને પ્લસ અધિક મહિનાની 26 એકાદશી કેવી રીતે કરવી જોઈએ. 26 એકાદશીનું ભોજન અલગ અલગ છે. 26 એકાદશીનું દાન અલગ અલગ છે. પદ્મ પુરાણમાં અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આનો મહિમા આપ્યો છે. સમય મળશે તો ક્યારેક એ પણ કથા કરશું. બ્રહ્મ વૈવર્ત પુરાણ અને પદ્મ પુરાણ કૃષ્ણ અને રાધાજીની કથા ઉપર જ આખું છે. આના કરતાં પણ વિશેષ માહિતી, આગળની માહિતી એમાં આમાં ફક્ત ભક્તિનો મહિમા છે. ફક્ત અને ફક્ત ભગવાનની ભક્તિ. પણ એ ભક્તિ કેવી રીતે કરવી, ભગવાનની પૂજા ઉપવાસ વ્રત આ બધા કેવી રીતે કરવા એનો મહિમા પદ્મ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ખૂબ સુંદર આપેલો છે. એટલે આ દસમી પ્રધાન એકાદશીની વાત છે. એમાં એક ટંક ભોજન લેવું, દસમીના દિવસે સંકલ્પ કરવો.
એ દસમીના દિવસે તમારે સંકલ્પ કરવાનો કે પ્રભુ હું આજે આ એકાદશીના વ્રતને ગ્રહણ કરું છું, જેનાથી મારા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની કૃપા પ્રાપ્ત થાય. આ રીતે શુદ્ધ ભાષામાં જલ લઈ અને સંકલ્પ કરવાનો અને એ જલ ભગવાનના ચરણમાં અર્પણ કરી દેવાનું. ત્યાર પછી ભગવાનની યથાશક્તિ ઉચ્ચારથી પૂજા કરવાની. ભગવાનની પૂજાના અનેક પ્રકારો છે, એમાં એક ઉચ્ચારથી પણ થાય. એટલે એક ઉચ્ચારથી ભગવાનને ખાલી પુષ્પ અર્પણ કરી દઈએ ને તો એને કહેવાય એક ઉચ્ચાર. એનાથી આગળ છે 5 ઉચ્ચાર. ગંધ એટલે ચંદન, પુષ્પ ફૂલ ચોખાને, ગંધ પુષ્પ, ત્યારબાદ ધૂપ, અગરબત્તી નહીં, ધૂપથી આવે છે અગરબત્તીમાં શું આવે? માંસ આવે. એટલે અગરબત્તીનો ઉપયોગ ઘરમાં કરવો જોઈએ નહીં. એ સળગાવો સુગંધ કરતા ઘરમાંથી જાય નહીં. એટલે અગરબત્તીનો ઉપયોગ કરવાનો નહીં. શાસ્ત્રમાં ધૂપના ઉપયોગની વાત કરી છે. અને અત્યારે તો હવે ઘણી બધી ટેકનોલોજી આગળ આવી ગઈ છે કે ધૂપથી ઓલા ધૂપના નાના કુંડા એવું ઘણું બધું મળે છે કુદરતી. તમે ઘરે પણ જો ફૂલ ને એવું બધું હોય તો મિક્સરમાં દળી અને તમે ઘરે પણ સુંદર મજાનો ધૂપ બનાવી શકો છો. ધૂપ, દીપ અને નૈવેદ્ય. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય, આને કહેવાય 5 ઉપચાર, પંચોપચાર પૂજા. ત્યારબાદ આવે 16 ઉપચાર પૂજા. 16 ઉપચારોથી ભગવાનની પૂજા કરી શકાય. 16 ઉપચારમાં સૌથી પહેલા ભગવાનને બોલાવવા, આવાહન, પછી ભગવાનને આસન આપવાનું. આસન આપ્યા પછી ભગવાનના પહેલા ચરણ ધોવાના. ભગવાનને સીધા સ્નાનશાળામાં લઈ લેવાના, ચરણ ધોવાના. ચરણ ધોયા પછી ભગવાનને અર્ઘ્યનું દાન કર્યા પછી ભગવાનને આચમન કરાવવાનું. ભગવાન દૂરથી આવ્યા હોય એટલે આને આચમનનો ભાવ, આખી પૂજા છે ભાવાત્મક પૂજા છે ભગવાનની મૂર્તિની. ત્યારબાદ એને આચમન કરાવ્યા પછી ભગવાનને આખા શરીરે શુદ્ધ જલથી સ્નાન કરાવવાનું. આ 16 ઉપચારમાં પંચામૃત આવતું નથી. ત્યારબાદ શુદ્ધ જલથી સ્નાન કરાવવું એટલે ભગવાનને વસ્ત્ર આપવાનું. વસ્ત્રમાં આપણે ધોતી તો પહેરાવી ન શકીએ તો નાડા છરીનો ટુકડો આપણે સાથે રાખવાનો. ત્યારબાદ ભગવાનને યજ્ઞોપવીત આપવાની. વસ્ત્ર યજ્ઞોપવીત આપવા એટલે ભગવાનને સુંદર મજાનું ચંદનનું તિલક કરવાનું. ચંદનનું તિલક કર્યા પછી પણ એમાં પછી તરત પુષ્પ આવશે, ચોખા આવશે નહીં. 16 ઉપચારમાં ચોખા આવે નહીં. ભગવાનને પુષ્પ અર્પણ કરવાનું. પુષ્પ અર્પણ કર્યા પછી ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય. ત્યારબાદ નૈવેદ્ય પછી 16 ઉપચારમાં આવે મુખવાસ. મુખવાસમાં શું? ભગવાનને સુંદર મજાનું પાન અર્પણ કરવું જોઈએ. એ તાંબુલ કેવું? તો કે એના પાછળનું વજ્ર કાપી નાખવાનું, આગળની અણી કાપી નાખવાની. એની અંદર તજ, લવિંગ, ઇલાયચી, આ દળેલો ભૂકો હોય ને એની અંદર મૂકવાનો. પાનને ચોવડું વાળી દેવાનું, એની ઉપર લવિંગ ભરાવવાનું અને આ પાન ભગવાનને અર્પણ કરવાનું. આ ખરેખરનું તાંબુલ એ ભગવાનનું આ રીતે. અને હવેલીમાં તમે ગયા હોય કોઈ વખત તો એમાં આ જ રીતનું પાન બનાવીને ભગવાનને આપે છે. તજ, લવિંગ અને ઇલાયચી આટલી વસ્તુ એમાં મિક્સ કરી અને વધારેમાં તમારે સ્વાદ માટે એડ કરવું હોય તો આપણે ધાણા જીરું અને દળેલી ખાંડ આ તમે એડ કરી શકો. તો આના સ્વાદમાં કહેવાય ને કોઈ પંજરી ખાધી હોય ને પંજરી જેવો સ્વાદ થોડો આવે. એટલે આવું 5 ભગવાનને અર્પણ કરવું જોઈએ. અને ત્યારબાદ 5 પ્રદક્ષિણા અને છેલ્લે પંચપુષ્પાંજલિ. ભગવાનને મુખવાસ આપવાનો, પછી ભગવાનની પ્રદક્ષિણા કરવાની અને છેલ્લે ભગવાનને પંચપુષ્પાંજલિ અર્પણ કરવાની. આ 16 ઉપચાર કહેવાય. એનાથી ઉપચાર ભગવાનને સૌથી વધારે પ્રિય હોય તો 30 ઉપચારની પૂજા. આટલા ઉપચાર તો આવે એમાં વચ્ચે પંચામૃત વધે, પંચામૃતના 5 ઉપચાર વધે અને અબીલ, ગુલાબ, હળદર અને સિંદૂર આટલી વસ્તુ એમાં વધે. બીજી વસ્તુ વધે દક્ષિણા અને ત્રીજી વસ્તુ છેલ્લી વધે આરતી. આ ટોટલ ઉપચારોમાં આટલી વસ્તુ એડ કરી દો એટલે 30 ઉપચાર. હવે 30 ઉપચાર પૂજા ભગવાન નારાયણ અને કૃષ્ણને અતિ પ્રિય. કેમ? તો કે સંગીતમય આખી મંત્રો, શ્લોકો સંગીતમય આપે. ભગવાન નારાયણના સંગીતમય શ્લોકો દ્વારા એ પૂજા થાય. એટલે 30 ઉપચાર અત્યંત પ્રિય છે. એનાથી આગળ અઠ્યોપચાર કે રાજોપચાર પૂજા આવે પણ ભગવાનને સૌથી વધારે પ્રિય હોય તો 30 ઉપચાર પૂજા છે. ભગવાનને રાજા મહારાજાઓ જેવી પૂજા જોઈતી નથી. એને એમ છે કે મારો નાનામાં નાનો ભક્ત હોય ને એ આટલા દ્રવ્ય તો લાવી જ શકે. એના માટે મારે છત્ર, ચામર, હાથી, ઘોડા, રથ આવું કંઈ મારે જોઈતું નથી. પ્રેમથી મને જે ગોળ ધરાવે ને તોય હું એને ભાવથી ગ્રહણ કરી દઉં. એટલે આવો ભગવાનના પૂજાનો પ્રકાર છે. આવી રીતે આમાંથી જે ઉપચાર આપણી પાસે ઉપલબ્ધ હોય એનાથી ભગવાનની પૂજા કરવી. એ પૂજા કર્યા પછી આખો દિવસ થાય જેટલા જે કંઈ પણ કામ કરીએ એ કામ કરતા કરતા ભગવાનનું જે નામ પ્રિય હોય એના જપ
કરવાનું. દસમીના દિવસે આ રીતે જપ કરી એકાદશીના દિવસે સવારે નદીએ તીર્થમાં સ્નાન તમારે કરવાનું. મેં તીર્થમાં સ્નાન કરવા ન શક્ય હોય તો મેં એનો બીજો ઓપ્શન આ બધા ગોરમાની કથા સાંભળે ને ત્યારે મેં કીધું તો તીર્થમાં સ્નાન કરવા ન જઈ શકે તો એનો બીજો ઓપ્શન શું છે? ઘણા એવા બધા હોય શહેરમાં નજીક રહેતા હોય કે ગામડામાં નજીક રહેતા હોય દુષ્કર હોય તીર્થ સ્નાન કરવા ન જઈ શકતા હોય એનાથી તીર્થ 100 કિલોમીટર દૂર થતું હોય. ગામમાં તળાવે ન હોય કે અહીંયા સ્નાન કરવા જાય તો એને તીર્થ સ્નાન કેવી રીતે કરવું? જ્યારે આપણે સ્નાન કરવા બેસીએ ત્યારે સ્નાન કરતા કરતા પેલા ભગવાન નારાયણને યાદ કરવાના. નારાયણને યાદ કરી અને પછી સૌથી પહેલા તમારો જમણા કાંડની પૂંછ પકડવાની. શાસ્ત્રકારોએ એવું કીધું છે કે તમારો જમણા કાંડની પૂંછ છે ને એમાં ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણેયનો ત્રિવેણી સંગમ ત્યાં રહેલો છે. તમે એને પકડી અને બોલો ઓમ ગંગાએ નમઃ, ઓમ યમુનાએ નમઃ, ઓમ સરસ્વતીએ નમઃ. તમારું તીર્થ સ્નાન થઈ અને પછી ચોખ્ખા જળથી તમારે સ્નાન કરી લેવાનું. થઈ ગઈ ને એકાદશી પૂર્ણ. આવી રીતે એકાદશી થાય. ના કરી શકીએ ભગવાને બધા ઓપ્શન આપેલા જ છે પણ આપણે મેં કીધું ને શાસ્ત્રનું પઠન છે નહીં. તમારું વ્રતનું ફળ તમને મળે ને મળે જ. આપણને એમ થાય કે ઓલા બધા નદીએ નાવા જાય આપણે નથી જઈ શકતા. હવે ઘણા બધા શારીરિક પણ શક્ય હોય એના લીધે પણ ન જઈ શકે. ઘરે બેઠા બેઠા ગંગાજીનું સ્નાન કરી શકે. અત્યારે આટલા બધા બેઠા બેઠા ભાગવત રૂપી ગંગાનું સ્નાન આપણે કરી જ રહ્યા છીએ. જઈ શકાય કે ના જઈ શકાય પણ ભાગવતથી મોટી ગંગા કોઈ છે નહીં. એટલે આવી રીતે તીર્થ સ્નાન કરવું. તીર્થ સ્નાન કર્યા બાદ ભગવાનની ફરીથી પૂજા કરવી. એ દિવસે થાય એટલા જપ કરવા. એકાદશીના દિવસે આંખો બંધ કરવી નહીં. એટલે નિદ્રા કરવાની મનાઈ છે ત્યાં સુધી બારસની સવાર સુધી. એકાદશીના સૂર્યોદયથી બારસની સવાર સુધી બપોરે સૂવું જોઈએ નહીં. એ સમય એમ કીધું છે કે અશક્ત હોય તો તમે દૂધ અને ફ્રૂટ એની ઉપર તમે ભગવાનનો ઉપવાસ કરી શકો છો. નિર્જળા પણ કરી શકાય, ફક્ત દૂધ ઉપર પણ કરી શકાય. એનાથી આગળ એકાદશીના નિયમોમાં પદ્મ પુરાણમાં કીધું છે કે જે પુત્રવાન હોય જેના સંતાનમાં પુત્ર છે એને નિર્જળા એકાદશી કરાય નહીં. એને ઉપવાસ એટલે કહેવાય કે નકોરડા ઉપવાસ કરે એવા કોઈ ઉપવાસ પુત્રવાને કરવા જોઈએ નહીં. એને ફળને દૂધ અવશ્ય ગ્રહણ કરવા. નહીંતર એને એકાદશીનું ફળ પ્રાપ્ત થતું નથી. જો એ પુત્રવાન હોય એના ઘરે સંતાનમાં પુત્ર હોય એ નકોરડા કરે તો એને એકાદશીનું ફળ મળતું નથી. આવો શાસ્ત્રમાં આદેશ કરેલો છે. એટલે હું અહીં બધા જ નિયમો એકાદશીના જણાવું છું કેમ કે આપણે અહીંયા એકાદશીના 99% વ્રત કરનારા છે અને કરવું જ જોઈએ. બીજા વ્રત છે ને એ બધા ઓપ્શન છે કહેવાય ને, કરો ન કરો વિકલ્પ છે. બીજા વ્રતો બધા વિકલ્પ છે. એકાદશી તો ફરજિયાત કરવાની ભગવાને કીધું છે. એક એકાદશી કરો એટલે 100 વાજપેયી યજ્ઞનું ફળ. એ દરેક એકાદશીના વ્રતના અંતે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે તમે આ એકાદશી કરો એટલે 100 વાજપેયી યજ્ઞનું તમને ફળ મળે. તમે આ એકાદશી કરો એટલે 10,000 ગોદાનનું ફળ મળે. જે કોઈ વ્રતથી નથી મળતું એકાદશીના વ્રતથી પ્રાપ્ત તોય તમારે નહીં કરી ન કરી શકાય. બધા માટે શાસ્ત્રના નિયમો સરખા છે. મેં શું કીધું? દૂધ અને ફળ એની ઉપર કરી શકાય. મારે કરી હોય નિર્જળા તો હું ના કરી શકું. કેમ? મારે ત્યાં પણ સંતાનમાં પુત્ર છે એટલે હું પણ કરી શકું નહીં. એટલે આવો શાસ્ત્રનો નિયમ દરેકના માટે સરખો આપેલો છે. ભગવાને કંઈક જોઈને જેવા નિયમની રચના કરી હશે. એટલે આવા એકાદશીના નિયમ છે અને જે નિર્જળા વાળાને ફળ પ્રાપ્ત થાય એ જ ફળ આપણને પ્રાપ્ત થાય છે. જાણેલું હોય ઘણું કામમાં આવે. આજે મને એકાદશીના વ્રતની કથા આવી એટલે મેં તમને વિશેષ રૂપે આ લઈ લીધું. તમને ભાવ જાગે આ એકાદશીનું મહત્વ શું છે એ તમને ખબર પડવી જોઈએ. એકાદશીના દિવસે આવી રીતે વ્રત કરવું, ભગવાનનું પૂજન કરવું, આખો દિવસ થાય એટલા મંત્ર જપ કરવા, જાગરણ કરવું. આ રીતે જે આખા વર્ષની એકાદશી કરીને ઉજવે ને એના માટે તો ખાસ એટલા નિયમનું પાલન કરવું જોઈએ. આજીવન કરે છે એ એકાદશી દ્વાદશી પ્રધાન ને એકલી એકાદશી કરી શકે પણ જેને વ્રત કરીને ઉજવણું કરવું છે વિધિપૂર્વક એક વર્ષની એકાદશી તો આવી રીતે કરવી જોઈએ. દ્વાદશી પ્રધાન એકાદશી આ રીતે કરવી જોઈએ. એકાદશીના રાત્રિનું જાગરણ કરી દ્વાદશીના દિવસે ભગવાન નારાયણનું ફરીથી પૂજન કરવાનું અને તમારા ઘરે બ્રાહ્મણને ભોજન કરાવવાનું. એક બ્રાહ્મણને 3 આપણી યથાશક્તિ હોય એટલા બ્રાહ્મણને ભોજન કરાવવાનું. જો એ ન શક્ય હોય તો બ્રાહ્મણને એ નિમિત્તનું સીધું આપી દેવાનું અને સંકલ્પ કરવાનો કે મારે આજે એકાદશીનું વ્રત છે એનું વ્રતનું ફળ પ્રાપ્ત થાય એના માટે થઈને આ બ્રહ્મ ભોજન માટે હું અન્નદાન
કરું છું, મને આ એકાદશી વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું. આટલું કરી અને પછી બ્રાહ્મણ ભોજન કરી લે, અન્નદાન લેવાઈ જાય, પછી તમારે એ ભોજન ગ્રહણ કરવાનું છે. પછી જલ કે તમે ભોજન દ્વારા કરી શકો. હવે એનાથી આગળ પ્રદોષ વ્રત કરતા હોય, એકાદશી પછી ઘણી વખત 12 તેરસ ભેગા હોય, બીજે દિવસે પ્રદોષ આવતો હોય, તો પ્રદોષ વ્રત કરતા હોય તો એને એ દિવસે પારણા કરવા નહીં. એને તેરસના દિવસે, ત્રીજા દિવસે એને પારણા કરવા, એ દિવસે પણ એને ભૂખ્યું રહેવાનું છે. જેવી એકાદશી કરી એ જ દિવસે 12ના દિવસે પણ એ જ રીતે ભૂખ્યા રહેવાનું. તેરસના દિવસે બપોરે એને પારણા કરવાના છે. એકાદશી 12 ભેગા હોય, 12 તેરસ ભેગા હોય તો એકાદશીના બીજા દિવસે પ્રદોષ આવે. પ્રદોષનો કાળ એટલે તેરસનો સંધ્યાકાળ જેમાં આવતો હોય એને પ્રદોષ વ્રત કહેવાય. અને પ્રદોષ વ્રત કોનું? જે મહાદેવજીનું વ્રત છે. એ પ્રદોષ વ્રતનો જેવો એકાદશીનો મહિમા છે એવો પ્રદોષનો પણ મહિમા સુંદર છે. પ્રદોષ વ્રત એ સવારમાં તેરસની સવારની અથવા 12ની સવારે સવારની પ્રભાતમાં સંકલ્પ કરવાનો, હે મહાદેવજી મારું રક્ષણ કરો, અને એના માટે થઈ અને હું આજે પ્રદોષ વ્રત ગ્રહણ કરું છું. સંકલ્પ શિવજીની સામે લેવાનો, શિવજીની સામે સંકલ્પ લઈ આખો દિવસ કંઈ ભોજન ગ્રહણ કરવાનું નહીં, ફક્ત જલ ગ્રહણ કરવાનું છે. ફક્ત જલ ગ્રહણ કરો. તમે પાણી પી શકો, બધી દૂધ પી શકો, ફ્રૂટ પણ લેવાનો અને કોઈ જાતનું અન્ન ગ્રહણ નથી કરવાનું. છેલ્લે સંધ્યાકાળ થાય એટલે સંધ્યાના પહેલો પ્રહર આવે, સાંજની સંધ્યાનો પહેલો પ્રહર આવે એટલે શિવજીની યથાશક્તિ પૂજા કરવાની. કંઈક ન થાય તો મહાદેવજીને રોટી એ ચડાવી દેવાની. રોટી ચડાવાઈ જાય પછી તમે ભરપેટ ભોજન લઈ શકો. આવો એનો નિયમ છે. એને પ્રદોષ વ્રત કહેવાય. પ્રદોષ કાલે મહાપૂજા કરીએ કે યાદ વાર્ષિક પ્રદોષ કાળમાં જે મહાદેવજીની પૂજા કરે છે એને મહાદેવ અનંત ગણી લક્ષ્મી પ્રદાન કરે છે. રાવણ એમાં પણ પ્રદોષ કાળમાં શિવતાંડવ સ્તોત્રનો બહુ મોટો મહિમા છે. એ પ્રદોષનો કાળ તેરસની સંધ્યાની રાત્રિ હોય, સંધ્યાકાળ હોય, એમાં શિવજીની પાસે શિવતાંડવ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. એવી રથ ગજેન્દ્ર તુરંગ યુક્તાન લક્ષ્મી એ મહાદેવને પ્રદાન કરે છે. આવું રાવણ શિવતાંડવ સ્તોત્રમાં છેલ્લે બોલે છે. પ્રદોષ કાળમાં તો શિવતાંડવ સ્તોત્રનો અવશ્ય પાઠ કરવો જોઈએ. વાત છે એકાદશીની, તો એકાદશીના વ્રતનો મહિમા આવો છે. આવી રીતે અંબરીશ મહારાજ આ એકાદશી વ્રત કરતા હતા. છેલ્લી એકાદશી હતી કાર્તક માસની એકાદશી, 3 દિવસના પારણા હતા અને આજે દ્વાદશીનો દિવસ છે. એટલે એને વિચાર કર્યો કે આજે બ્રાહ્મણોને ભોજન કરાવી અને હું આજે મારા વ્રતના પારણા કરીશ. 1 વર્ષ સુધી એની પત્ની સાથે એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે જેમ કહેવાય વ્રત પૂરું થવાનું હોય ત્યારે જ ઈશ્વરીય પરીક્ષા તમારી થાય. એ વ્રત પૂર્ણ થવાનું હતું. બ્રાહ્મણો એના ઘરે આવ્યા હતા. બ્રાહ્મણો જે બોલાવ્યા હતા એને ભોજન એને કરાવ્યું. ભોજન કરાવી અને એને 60 કરોડ ગાયો એને દાનમાં દીધી. અંબરીશ મહારાજે 60 કરોડ ગાયો એને દાનમાં દીધી અને પછી એ બરોબર પારણા કરવા જાય છે. એવામાં દુર્વાસા ઋષિ એને ત્યાં આગમન થયું. દુર્વાસાનું આગમન થતા સૈનિકોએ સમાચાર આપ્યા, મહારાજ બધાને શ્રાપ દેવામાં સમર્થ એવા દુર્વાસા ઋષિ આવ્યા છે. હવે નિયમ છે કે આંગણે આવેલો અતિથિ હોય કે બ્રાહ્મણ હોય એને ભોજન કરાવ્યા વગર ભોજન લેવાય નહીં. રાજાએ કીધું, અરે પારણા કરવા જતો તો મહારાજ આવ્યા, હવે તો એમને પેલા જમાડી દઉં, એમને જમાડી અને પછી હું પારણા મારા કરીશ. આવા જો બીજા બ્રાહ્મણો હજી અહીંયા એના રાજ્યમાં જ હતા. એટલે દુર્વાસા મુનિનું યથોચિત સ્વાગત કર્યું અને અંબરીશ મહારાજે કીધું, મહારાજ આજના એકાદશીના પારણા તમે મારા ઘરે કરજો, મારા ઘરે ભોજન લ્યો, પછી હું પારણા કરીશ. હવે અહીંયા પણ દ્વાદશી ત્રયોદશી પ્રધાન દ્વાદશી હતી. સમજો કે એ દિવસે પ્રદોષ પણ હશે. એટલે અંબરીશ રાજાએ શું કર્યું, એક કામ કરું, 12 હવે બપોર સુધીની જ છે અને 12માં જેના પારણા કરવાના હોય અને એવામાં દુર્વાસાએ કીધું કે હું અહીંયા યમુનામાં થોડું સ્નાન કરી આવું, યમુનામાં સ્નાન કરી આવું, પછી આપણે બે હારે પારણા કરશું. હવે એમને તો ખાલી એકાદશી હતી અને દ્વાદશી પ્રધાન એકાદશી હતી. દુર્વાસા ઋષિ સ્નાન કરવા ગયા આ બાજુ દ્વાદશીની એક જ ઘડી બાકી હતી. એટલે બ્રાહ્મણોએ કીધું, જો હું આ દ્વાદશીમાં પારણા નહીં કરું તો મારા આખા 1 વર્ષનું ફળ મળી જશે. બ્રાહ્મણોને કીધું કે બ્રાહ્મણો, હવે મારે આનો શું ઉપાય કરવો જેથી મારા પારણા પણ થઈ જાય અને મારું વ્રત ના તૂટે અને ઋષિનું અપમાન ન થાય. એટલે બ્રાહ્મણોએ કીધું કે એક કામ કરવું, જો આવો સમય આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જલ્દીને પારણા કરી લેવાય. એટલે તમારા પારણા પણ થઈ ગયા કહેવાય અને તમારું વ્રત તૂટે નહીં અને બ્રાહ્મણ દેવનું અપમાન ન થાય. બ્રાહ્મણોની આજ્ઞા લઈ અને જલ પી અને પારણા કરી લેવાય.
આ બાજુ દુર્વાસા ઋષિ આવ્યા, એને ખબર પડી કે આ વિદુરાણે પારણા કરી લીધા હોય એવું મને એનું શરીર દેખાય છે. નકર પારણા ના કર્યા હોય તો એનું શરીર થોડું ઢીલું હોય, પણ એના શરીરના તેજ જોતા એવું લાગે છે કે આને પારણા કરી લીધા હોવા જોઈએ. રાજાને પૂછ્યું તો ખબર પડી કે હા મહારાજ, એક ઘડી બાકી હતી દ્વાદશી પૂરી થવાની અને મેં જલ પી અને થોડા પારણા કરી લીધા, પણ હવે તમે ભોજન ગ્રહણ કરો, પછી આપણે બંને ભોજન લઈને પૂરા પારણા કરશું. દુર્વાસાને ક્રોધ આવ્યો, અરે રે આવી રીતે કેમ, અને ખબર નથી પડતી તારા રાજ્યમાં બ્રાહ્મણનું માન સન્માન નથી, એમ કરી દુર્વાસા ઋષિ તો ક્રોધિત થઈ ગયા. ક્રોધિત થયા એટલે દુર્વાસા ઋષિ જલ લઈ અને શ્રાપ લેવા જાય છે. પોતાની જટામાંથી સીધો એક વાળ ખેંચી અને એમાંથી કૃત્યા ઉત્પન્ન કરી. દુર્વાસા કોણ હતા? સાક્ષાત મહાદેવનો અવતાર હતા, એ શિવનો અંશ હતા. ભગવાનનો ક્રોધ આવે સમજા હતા એટલે એમને ક્રોધ આવી ગયો. જેમ શિવજીએ દક્ષ માટે થઈને વીરભદ્રને ઉત્પન્ન કર્યા હતા, એમ દુર્વાસાની જટામાંથી એક કૃત્યા રાક્ષસીને ઉત્પન્ન કરી અને એને આજ્ઞા કરી કે જા અંબરીશને એના રાજ્યનો તું નાશ કરી દે. પહેલા તો રાજાનો નાશ કરે, પછી એની પ્રજા પણ એવી હશે એટલે એનો નાશ તું કરી દે. કૃત્યાને આજ્ઞા થઈ. કૃત્યા જેવી અંબરીશ તરફ વધે છે, પણ અંબરીશ મહારાજ સ્થિર રહ્યા, જરાય હેલા અને ભગવાન નારાયણને પ્રાર્થના કરવા લાગ્યા. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, હે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, હે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, હે નર 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 નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, હે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, હે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, હાથ જોડી અને અંબરીશ મહારાજ એ ભગવાન નારાયણ પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાં તો વે નારાયણના હાથમાંથી ચક્ર છૂટી અને સુદર્શન ચક્ર ત્યાં હાજર થયું અને આ બાજુ જે દુર્વાસાએ કૃત્યા ઉત્પન્ન કરી હતી એ કૃત્યાને ફળ બારમાં પાડીને ભસ્મ કરી દીધી. પણ હવે શ્રાપ કોને આપ્યો હતો કે દુર્વાસા? એ સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું. દુર્વાસાને ખબર પડ્યું કે આજ તો આપણું મોત પાક્યું. દુર્વાસા મુનિ તો બ્રહ્માંડમાં ફરવા લાગ્યા. પૃથ્વીની 7 પ્રદક્ષિણા કરી લીધી. આ બાજુ 10 બાલ 10 દિગ્પાલ લોકપાલ ઇન્દ્રલોક બધાયમાં ગયા, પણ કોઈએ એમની રક્ષા કરી નહીં. આ કેમ ના રક્ષા કરી? તો કે આ તો ભગવાનનું સુદર્શન, જો કોઈ એની રક્ષા કરવા જાય તો સુદર્શન એનાય મસ્તકનો છેદ કરી નાખે. ભગવાનના ભક્તને હેરાન કરે એનાથી તો ભગવાનથી કોઈ બચાવી શકે નહીં. આ તો ભગવાનના ભક્તને હેરાન કરવાની વાત હતી એટલે સુદર્શનથી કોઈએ બચાવ્યા નહીં. છેલ્લે દુર્વાસાએ વિચાર કર્યો કે બ્રહ્માજીની પાસે જાઉં. બ્રહ્માજીએ દ્વાર બંધ કરી દીધા અને એમને અંદર આવવા દીધા નહીં. છેલ્લે કૈલાસમાં ગયા. કૈલાસમાં કીધું કે હરિ તો મારા હૃદય છે અને એના ભક્તનું અપમાન એટલે મારું પણ અપમાન છે, એનું અપમાન છે. તમે હરિના જ શરણે જાઓ, એ જ તમને બચાવી શકશે. આ બાજુ દુર્વાસાને ખબર પડી કે હવે તો ભગવાન શ્રી હરિ સિવાય મને કોઈ બચાવી શકશે નહીં. તરત વૈકુંઠમાં ગયા. વૈકુંઠમાં જઈને ભગવાનને પ્રાર્થના કરી, હે નારાયણ, આ તમારું સુદર્શન મારી પાછળ પડ્યું છે અને એનાથી તમે મારી રક્ષા કરો. નારાયણે કીધું, મારું સુદર્શન મારું માનતું નથી. એકવાર મેં એને આજ્ઞા આપ્યું એટલે કમ્પ્લીટ કામ પૂરું કરીને આવે ત્યાં સુધી એ પાછું વળે નહીં. મારું જે સુદર્શન છે ને મારા ભક્તોના કયામાં છે. તું જઈ અને અંબરીશની પાસે જઈ અને તમે કહો અંબરીશ મહારાજ નું કામ કરે તો આ સુદર્શન તરત પાછું જતું રહેશે. આ દુર્વાસા ઋષિ તરત જ પાછા અંબરીશની પાસે આવે છે. મધુવનમાં આવી અંબરીશના ચરણે પડવા જાય છે, પણ રાજા કહે છે કે ભૂદેવ, મારા ચરણોમાં તમારે ન પડાય. હમણાં જ હું એક સુદર્શનને પ્રાર્થના કરી અને શાંત કરી દઉં. મહારાજ અંબરીશ એ સુદર્શન ભગવાનની સ્તુતિ કરે છે. એને કહેવાય છે સુદર્શન કવચ. આ સુદર્શન કવચ જ્યારે કોઈ બાળક ભણવામાં તકલીફ પડતી હોય એ સુદર્શન કવચનો પાઠ કરે તો એની બુદ્ધિ તેજ થાય છે. અહીંયા અંબરીશ મહારાજે સુદર્શન કવચનો પાઠ કરે છે. સુદર્શન મહારાજની સ્તુતિ કરવાથી સુદર્શન અત્યંત પ્રસન્ન થયા અને ત્યાંથી તરત અંતર ધ્યાન કરી ગયા. આ બાજુ દુર્વાસા ઋષિને ખબર પડી કે ધન્ય છે આ એકાદશી ને એકાદશીનો ભક્ત તું પોતે કે તારી એકાદશીના લીધે થઈ અને સ્વયં નારાયણે હું આટલું તપસ્વી દુર્વાસા
એ પણ હું તારું કાંઈ બગાડી શક્યો નહીં. હે ધન્ય એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વૈકુંઠમાં જઈ ધરવું છે. એટલે કોઈ બારે માસ કરે એકાદશી. એના અંતરમાં વસે અવિનાશી. નહીં કરશે તો એકાય હાથ ઘસી. એકાદશીનું વ્રત પ્યારું છે. તો પ્રાણ જીવનને પ્યારું છે. તો વૈકુંઠમાં લઈ જનારું છે. એકાદશીના વ્રત કીધા છે. એના પાંચે પદાર્થ સેવ્યા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે. શિવજીને વાલી શિવરાત્રિ. માયમ્માને વાલી નવરાત્રિ. હે મારા કૃષ્ણને વાલી એકાદશી. અંબરીશે આ વ્રત કીધા છે. દંડ દુર્વાસાને દીધા છે. એક સર કલ્યાણ રામે સેવ્યા છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. કૃષ્ણ કનૈયા. આવો આ એકાદશીનો સુંદર મહિમા છે કે આ એકાદશીનું વ્રત એ કીધું છે કે ફરજિયાત દરેક પ્રાણીઓને કરવાનું કીધું છે. આ એકાદશીનું વ્રત ઉપવાસ કરવા માટે સમર્થ ના હોય અને જો એકાદશીનું વ્રત કરતા કરતા મૃત્યુ થઈ જાય, એ ઉપવાસના કારણે થઈને મૃત્યુ થઈ જાય, તો ભગવાનનું વિમાન આપણને લેવા આવે છે. એટલે મરવું તો શેના માટે? ભગવાનના કારણે ને ભગવાનના માટે. એના લીધે છે અશક્તિ આવી જાય ને એવામાં જો મૃત્યુ થાય તો એ મૃત્યુને એ પ્રસંગ સૌથી મોટો કીધો છે કે મરવું તો કોના માટે? ભગવાનના માટે. ભગવાનનું નામ લેતા લેતા અને એની પાછળ જ મૃત્યુ પામવું. એવા રાજાની કથા આવે છે કે એક રાજાનું સંતાન, એ રાજાના નગરમાં એવો ફરજિયાત નિયમ હતો કે ત્યાંના પશુ પક્ષીઓ પણ એકાદશીના દિવસે ચણ પણ ગ્રહણ
ના કરતા. ત્યાં સુધીનો કડક નિયમ હતો. એવામાં એની કન્યાના વિવાહ થાય છે. હવે એનો જે જમાઈ હતો એ ભૂખ્યો રહી શકે નહીં. અને એને કીધું કે મારા નગરમાં તો આજે એકાદશી છે, કાંઈ ભોજન મળે ને અહીંયા તો અમારા પશુ પક્ષીઓ પણ આજના દિવસે ચણ લેતા નથી. એટલે આ એની પત્નીને વાત કરે, અરે હું તો ભૂખ્યો રહી શકું નહીં. તો એની પત્નીએ કીધું કે ના, આજના દિવસે રહેવાય તો સારું એકાદશી. એની પત્નીના કહેવાના લીધે થઈ ગઈ એકાદશી કરે છે. એ એકાદશીના લીધે એક જ દિવસના એના શરીરમાં અશક્તિ આવી જાય ને એમાં જેનું મૃત્યુ થાય છે. મૃત્યુ થતાં એનો દેવલોકમાં વાસ થાય છે અને એને મેરુ શિખર પર અલગ શિખર મળે છે ને ત્યાં એને લોક પ્રદાન થાય છે. આ બાજુ એની એના ગામના બ્રાહ્મણો તીર્થ યાત્રા કરતા કરતા એ પર્વત ઉપર આવે છે અને જોયું કે હવે આ તો આપણા જે નગરના રાજાના જમાઈ છે એને આટલું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું, પણ એને વૈકુંઠ પ્રાપ્ત થવું જોઈએ એકાદશીના લીધે. તો આવું નગર કેમ પ્રાપ્ત થયું? એટલે બ્રાહ્મણને કહે છે કે મેં ભાવથી એકાદશી કરી નહોતી, મારી પત્નીએ કીધું અને પરાણે મને એકાદશી કરાવી હતી, એના લીધે મારી આવી ગતિ થઈ છે. જો ભાવથી એકાદશી થાય અને એનું ફળ મને અર્પણ થાય તો મને ભગવાનનો લોક પ્રાપ્ત થાય. એટલે જઈ અને રાજાની કન્યાને અને રાજાને વાત કરે છે. એની કન્યા એ ફરીથી ભાવથી એકાદશીનું વ્રત કરે છે અને બધું પુણ્ય એ રાજા જે એનો પતિ હતો એને અર્પણ કરે છે. આ બાજુ બંનેની એવી ગતિ થઈ કે બંનેને વૈકુંઠની પ્રાપ્તિ. એટલે એકાદશીમાં અશક્ત હોય અને એ જ સમયમાં એનું મૃત્યુ થાય તો એને અવશ્ય ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. એટલે કીધું કે એકાદશીનું વ્રત અમે અશક્ત હોય, બીમાર હોય તોય કરવું જોઈએ. યથાશક્તિ દૂધ અને ફળ ગ્રહણ કરીએ પણ એ વ્રત છોડવું જોઈએ નહીં. એવો એનો મહિમા આ એકાદશીનો કીધો છે. અહીંયા અંબરીશ મહારાજનું ચરિત્ર કીધું અને કીધું કે આ ચરિત્ર જે સાંભળે છે એને 11 એકાદશીનું વ્રતનું ફળ એ સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. આટલું તો સાંભળવાથી આપણને આજે મળી ગયું. કરીએ કે ના કરીએ? 12મી એકાદશી કાલથી 10મી છે એટલે બેસી જશે, કરી લેજો એટલે 12મી પૂરી થઈ જાય. બરાબર? કાલથી 10મી છે તો મોટી એકાદશી હરિત માસની વટપક્ષની પરમા એકાદશી છે. કાલથી સવારે જો શક્ય હોય તો આપણે મોટી એકાદશી કરજો અને એનું પુણ્ય પ્રાપ્ત કરજો. પરમ દિવસે એકાદશી છે, કાલે 10મી એટલે કાલથી વ્રત ગ્રહણ કરવું જોઈએ. આવો એનો નિયમ છે. આગળ સુખદેવજી મહારાજ કહે છે સાંભળો, હવે આગળના રાજાઓની કથા, મનુ મહારાજ આગળના સંતાનોનો વંશ તમને જણાવું તો મનુ મહારાજને એક વખત તપ કરતા હતા. એ તપમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ અને એમાંથી એને છીંક આવી, એમાંથી એક પુત્રનો જન્મ થયો. એનું નામ ઇક્ષ્વાકુ પાડ્યું. એ ઇક્ષ્વાકુ મહારાજ એના પુત્ર થયા વિકુક્ષી અને વિકુક્ષીના યુવનાશ્વ થયા. આ યુવનાશ્વને સંતાન કોઈ હતું નહીં. એટલે વશિષ્ઠ મુનિએ કીધું કે આજે હું તમને યજ્ઞ કરાવું. એ ઇન્દ્રજીત નામનો યજ્ઞ એમને કરાવ્યો. એનાથી યજ્ઞ થયા પછી રાત પડી અને એમાં બ્રાહ્મણોએ અભિમંત્રિત કરેલું જલ લીધું કરેલું હતું કે હવે રાત્રે એને પ્રસાદમાં જવાનું નથી. સવાર પડીએ હું આ યુવનાશ્વની પત્નીને અભિમંત્રિત જલ આપી, જેનાથી એની પત્નીને એક પુત્રનો જન્મ થશે. હવે અવસર એવો બન્યો કે રાત પડી અને યુવનાશ્વ એ સમયે યજ્ઞશાળામાં હતો અને પાણીની ખૂબ તરસ લાગી. પાણીની ખૂબ તરસ લાગી એટલે બાજુમાં જ બ્રાહ્મણોની ઝૂંપડી હતી. એને જોયું કે એમના લોટામાં જલ પડેલું છે. એને ખબર નહોતી કે આ અભિમંત્રિત કરેલું જલ છે. એ બધું જ જે અભિમંત્રિત કરેલું યજ્ઞનું ફળરૂપી જલ હતું આ યુવનાશ્વ પી ગયું. હવે આ યુવનાશ્વને ગર્ભ એના કારણે રહ્યો અને એમાંથી એની જમણી કામ ફાડી અને એક પુત્રનો જન્મ થયો. હવે આ બાજુ ઋષિઓએ કીધું કે અરે રે, આ યજ્ઞનું ફળ કોઈ દિવસ વિફળ જતું નથી. આ યુવનાશ્વને ત્યાં પુત્ર થયો. હવે આની માતા કોણ છે? આને દૂધ કોણ પીવડાવશે? એટલે તરત જ ઇન્દ્રએ એનો હાથ પકડ્યો. ઇન્દ્રએ કીધું કે આ મારો હાથ પકડે અને હું એને મારી આંગળી દ્વારા દૂધ પાન કરાવીશ. એના લીધે થઈ અને ચિંતા ન કરશો એવું કીધું. માંધાતા, તમે જરાય ચિંતા ન કરશો. એટલે એ પુત્રનું નામ માંધાતા પાડવામાં આવ્યું. અને એ માંધાતા પણ આખા સપ્તદ્વીપનો ચક્રવર્તી સમ્રાટ થયો. એને ત્યાં પણ એક દીકરી હતી અને એને સૌભરી નામના ઋષિની સાથે પરણાવવામાં આવી. આ બાજુ માંધાતાના વંશમાં જ આગળ મહારાજ હરિશ્ચંદ્ર થયા. એ મહારાજ હરિશ્ચંદ્રની કથા વિશે આપણે સૌ જાણીએ છીએ કે સત્યના ખાતર થઈ એમણે એમની પત્નીને પણ વેચ્યા, એમના પુત્રને પણ વેચ્યા. પોતે સ્મશાનમાં એક ચાંડાલનું કાર્ય કર્યું. સત્યને ખાતર થઈ અને ભગવાન નારાયણને અંતકાળમાં એને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી. આ બાદ હરિશ્ચંદ્રના વંશમાં એમનો દીકરો રોહિત થયો અને રોહિતના વંશમાં જ સગર નામનો રાજા થયો.
એ સગર નામના રાજા એ આ બાજુ 100 અશ્વમેઘ યજ્ઞ કરે છે. છેલ્લો અશ્વમેઘ યજ્ઞ હતો અને એ અશ્વમેઘના ઘોડા એ ઇન્દ્રને બીક લાગી કે આ 100 અશ્વમેઘ પૂર્ણ કરી લેશે તો મારું ઇન્દ્ર પદ જતું રહેશે, તો એટલે અશ્વમેઘનો ઘોડો એને ચોરી લીધો. ચોરી અને એને પોતે કપિલ મુનિના આશ્રમે એને મૂકી દીધો. આ બાજુ સગર રાજાના 60,000 પુત્રો એ અશ્વમેઘનો ઘોડો શોધવા માટે થઈને નીકળે છે. ઘોડો ક્યાંય મળ્યો નહીં. છેલ્લે એમને પૃથ્વી ખોદવાનું ચાલુ કર્યું. બધા લોકો જોઈ લીધું, સ્વર્ગમાં જઈ આવ્યા પણ ઘોડો ત્યાં હતો નહીં, પાતાળમાં જોઈ આવ્યા પણ ઘોડો મળ્યો નહીં. છેલ્લે એને ખબર પડી કે પૃથ્વી લોક એક બાકી છે. પૃથ્વી લોક પર ફરી મળ્યા પણ મળ્યો નહીં. જલ રાશિ છે, જલ રાશિમાં પૃથ્વી એ લોકો ખોદવા માંડ્યા તો એમાં નીચે પાતાળમાં કપિલ મુનિનો આશ્રમ હતો અને ત્યાં કપિલ ઋષિ તપ કરતા હતા. તપ કરતા હતા એવામાં એમણે તે કપિલના ઋષિના આશ્રમમાં અશ્વમેઘનો ઘોડો જોયો. એટલે એને ખબર પડી કે આપણો ઘોડો આ વ્યક્તિ ચોરીને આવ્યો છે. એમને ખબર નહોતી કે આ કપિલ મુનિ છે ને કેટલાય હજારો વર્ષોથી અહીંયા તપ કરે છે. આ બાજુ આ સગરના 60,000 પુત્રો એ તરત જઈ અને કપિલ મુનિને હલાવે છે કે બોલ તે કેમ ચોરી કરી. આ બાજુ કપિલ મહારાજ ઉઠવા જાય, એની આંખો જેવી ખુલે 60,000 પુત્રો ભરીને ભસ્મ થઈ ગયા. કપિલ મુનિને ખબર પડી કે અરે રે આ તો મને જગાડવા આવ્યા, મને ચોર સમજતા હતા, પાછા પોતે સમાધિમાં બેસી ગયા. હવે આ સગર અને સુમતિ જે આ 60,000 પુત્રો હતા એની બીજી પત્ની હતી એ કેશીની નામની પત્ની હતી. એ કેશીની નામની પત્ની એનાથી એને એક પુત્ર થયો અંશુમાન. એ અંશુમાનની હવે જવાબદારી હતી કે 60,000 પુત્રો અશ્વમેઘનો ઘોડો શોધવા ગયા, હજી આવ્યા નથી. બહુ સમય વ્યતીત થઈ ગયો, યજ્ઞ પૂર્ણ થવા આવ્યો. જ્યાં સુધી યજ્ઞનું પશુ પાછું ના આવે ત્યાં સુધી એ યજ્ઞ પૂર્ણ થતો નથી. એ પણ ઘોડો શોધવા નીકળ્યા છે અને એમને સમાચાર સૈનિકો પાસેથી મળ્યા કે પૃથ્વી ખોદતા ખોદતા એ પાતાળમાં ગયા છે. પાતાળમાં જઈને જોયું તો કપિલ મુનિ તપ કરે છે. કપિલ મુનિને પ્રાર્થના કરી કે હે મુનિદેવ, તમે મારા ભાઈઓને જોયા છે, આ અશ્વમેઘનો ઘોડો શોધવા માટે અહીંયા આવ્યા હતા. કપિલ મુનિએ કીધું કે એમણે મારી સાથે ઉદ્ધતાએ વર્તન કર્યું. હજારો વર્ષનું તપ હતું, મારી આંખ ખુલતા જ પડીને ભસ્મ થઈ ગયા. અંશુમાનને અત્યંત દુઃખ થઈ ગયું. અરે રે આ બાજુ મારા ભાઈઓની આવી હાલત છે. એટલે પોતે વિચાર કર્યો કે હવે આની મુક્તિ કેમ થાય એ પણ કપિલ મુનિને પૂછીએ. આ અંશુમાને વિનંતી કરી કે હે કપિલ મુનિ, હવે અમારા 60,000 ભાઈઓની મુક્તિ કેવી રીતે થશે એનો ઉપાય બતાવો. એટલે એમને કીધું સાંભળો, જ્યારે હવે ગંગાજી પૃથ્વી ઉપર ઉતરશે અને ગંગાજીનો વેગ એ ફરતો 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 આ જગ્યાએ સમુદ્રમાં આવશે ત્યારે આ તમારા 60,000 પુત્રોની મુક્તિ, તમારા 60,000 ભાઈઓની મુક્તિ થશે. આટલું આજ્ઞા લઈ અને અંશુમાન પોતે યજ્ઞનો ઘોડો લઈ જાય છે અને આ બાજુ સગર મહારાજને બધી વાત કરી. સગરે કીધું કે હવે ગંગાજીને ધરતી ઉપર કેવી રીતે લાવવા. એમણે પોતે અને અંશુમાન બંને પિતા પુત્ર એ તપ કરવા માટે જાય છે. તપ સફળ થઈ નહીં એટલે ઈરાથી આપણે અંશુમાનનો પુત્ર એ અસમંજસ એ પણ તપ કરવા માટે જાય છે. અસમંજસનો દીકરો એ દિલીપ તપ કરવા જાય છે. તો પણ એ તપ કર્યું ને છેલ્લે ભગીરથે કઠોર તપ કર્યું. દિલીપના પુત્ર હતા ભગીરથે મહાકઠોર તપ ગંગાજીનું કર્યું અને ગંગાજીની સામે પ્રગટ થયા કે બોલ ભગીરથ, તારે શું જોઈએ છે, તારે જે વરદાન જોઈએ એ માંગી લે. ભગીરથે કીધું મા ભગવતી, આ કપિલ મહારાજના શ્રાપના કારણે થઈ એમની ક્રોધાગ્નિમાં મારા 60,000 પૂર્વજો એ બળીને ભસ્મ થઈ ગયા છે. તો એમના ઉદ્ધાર માટે થઈને હું તમને વિનંતી કરું કે આ પૃથ્વી લોક ઉપર પધારો. એટલે ગંગાજીએ કીધું કે પૃથ્વી લોક ઉપર પધારું પણ મારો વેગ પૃથ્વી દેવી સહન કરી શકશે નહીં. જેવી પૃથ્વી ઉપર ધારા પડશે કે પૃથ્વીના 2 કટકા થઈ જશે. એટલે એને આધારની જરૂર છે. આ બાજુ હજી ગંગાજીનો વાસ ક્યાં હતો? ભગવાન નારાયણના ચરણમાં. નારાયણના ચરણમાંથી તરત જ આ બાજુ ભગીરથે પ્રાર્થના કરી કે હે ભગવાન, હવે તો એક પૃથ્વી ગંગાજીને હું તમને પૃથ્વી પર લાવવા માટે થઈને શું કરું. એટલે એમણે કીધું તમે એક કામ કરો, બ્રહ્માજીનું તપ કરો. હવે બ્રહ્માજીના કમંડલમાં, નારાયણના ચરણમાંથી બ્રહ્માજીના કમંડલમાં આવીશ એટલે બ્રહ્માજી ધીમે ધીમે એના વેગને નીચે પાડશે એટલે આ પૃથ્વી પર કાંઈ તકલીફ પડશે નહીં. આ બાજુ ફરીથી બ્રહ્માજીનું તપ કરે છે. બ્રહ્માજીએ ત્યારબાદ એમની પ્રાર્થનાથી ગંગાજીને કમંડલમાં ગ્રહણ કર્યા. કમંડલમાં ગ્રહણ કર્યા પછી પણ બ્રહ્માજીની એક ધારા બ્રહ્માજીએ જેવી નાખી કે સીધી જે પાતાળમાં ઉતરી ગઈ. પૃથ્વી લોક ઉપર એ ગંગાજી ગયા નહીં. તો કે હવે એને પૃથ્વી લોક ઉપર સ્થિર કરીને શું કરવી? તો ફરીથી બ્રહ્માજી કીધું કે એના માટે તમે મહાદેવજીનું તપ કરો. શિવજી સ્વયં પોતે પૃથ્વી ઉપર કૈલાસમાં રહે છે અને એ પોતે એનો આધાર
બનશે. આ બાજુ ભગીરથ જઈ અને મહાદેવજીનું તપ કરે છે, શિવજીનું નામ સ્મરણ કરે છે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ભગીરથે મહાદેવનો તપ કર્યો અને શિવજી પ્રસન્ન થયા. મહાદેવજીને પ્રાર્થના કરી કે હે મહાદેવ, આ ગંગાજીનો વેગ એ બ્રહ્માજીના કમંડળમાં પણ ગયો, પણ બ્રહ્માજીએ જેવું કમંડળમાંથી જલ પાત્ર આડું કર્યું અને ગંગા સીધી પાતાળમાં ઉતરી ગઈ. હવે તો તમે જ એક આધાર છો કે તમારા આધાર બનવાના કારણે ગંગાજી પૃથ્વી પર અવતરશે અને એનાથી જ મારા પિતૃઓનો ઉદ્ધાર થશે. એટલે પ્રભુ, તમે તમારી જટાનો આધાર લઈ અને ગંગાજીને તમે સ્થાન આપો. ભગવાન મહાદેવ કીધું, ગંગાજીને આજ્ઞા, ઉપર બ્રહ્માજીને આજ્ઞા કરી કે હવે તમે તમારા કમંડલમાંથી મુક્ત કરો. આ બાજુ મહાદેવજીએ કેમ એની જટામાં ધારણ કરી? તો કે આ નારાયણના ચરણમાંથી નીકળેલું અમૃત છે. ભગવાનના ચરણનું અમૃત ક્યાં ચડાવવાનું હોય? પોતાના મસ્તક ઉપર. ભગવાન મહાદેવે નારાયણના ચરણમાંથી નીકળેલું અમૃત પોતાના મસ્તક પર ગ્રહણ કર્યું. એટલે આ ચરણામૃત લેવાનો મહિમા કેવો છે? ચરણામૃત લઈએ તો શું કરીએ? પેલા ચરણામૃત લઈ પછી મસ્તકે અડાડીએ નહીં, એવો નિયમ છે નહીં. ચરણામૃત લીધા પછી એટલો હાથ મસ્તકને અડાડાતો નથી. કેમ? તો કે તમારું સહસ્રાર ચક્ર ખરાબ થાય. એટલો કોઈ પણ હાથ હોય એ તમારા માથા ઉપર અડાડાય નહીં. જમતા જમતા પણ તમારો એટલો હાથ મસ્તક ઉપર અડાડાય નહીં. પાણી પીધા એટલા પાણી વાળો હાથ મસ્તક ઉપર અડાડાય નહીં. તમારું સહસ્રાર ચક્ર છે ખરાબ થાય અને બુદ્ધિ તમારી ક્ષીણ થાય. એટલે ચરણામૃત લઈએ તો પેલા ચરણામૃતને મસ્તક પર અડાડવાનું, પછી એનું પાન કરવાનું. આવો ચરણામૃત લેવાનો નિયમ છે. એટલે ચરણામૃત ભગવાને શું કહ્યું? ભગવાને એની જટામાં ધારણ કર્યું. અને આ બાજુ રાવણ એનો પંક્તિ શું લખે છે? જટાડવી ગલન ગલન પ્રવાહ પાવિ કસ્તલે ગલે વલંજનમ ચેતા ભુજંગ તુંગ માલિકા દમટ 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 નિકા દમટ દમરવયમ ચકાર સંત તાંડવમ તથો પુનઃ શિવમ જટાકટા સંભ્રમં ભ્રમન્ય નિપને જલ વિલોલવી વલ્લરી વિરાજમાન મૂર્ધનિ જગત 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 વલલ્લાટ પટ્ટપાલકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ ગંગો વર્તુર પુરંદિગંત સંતતિ પ્રમોદમાન માનસે શુભા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ વચિત્રિગંબરે મનો વિનોદને વસ્તુને વચિત્રિગંબરે મનો વિનોદને. હજી એક ટકાનો અભિમાન શાંત થતો નથી. મહાદેવજી એમની જટાઓ બ્રહ્માંડ જેટલી ફેલાવી દીધી કે આ ગંગાની ધારા ક્યાંય પૃથ્વી ઉપર સીધી પડે. મહાદેવજીએ બ્રહ્માંડના આખી જટાની ધારાઓ ફેલાવી દીધી. ગંગાજી સીધી જ ભગવાનની જટામાં આવે છે. એટલા જ વેગથી આવે છે અને ગંગાજીને એટલું અભિમાન હતું કે આ મહાદેવ શું મારો આધાર કરશે? મહાદેવજીએ જટા લીધી અને ગંગાજીને અંદર પૂરી દીધા. આ બાજુ ગંગાજી અંદર ઉગડાવા લાગ્યા કે હે મહાદેવ, મને મુક્ત કરો. આ જટામાં તો આખું બ્રહ્માંડ આવી ગયું અને હવે મને અંદર ઉગડામણ થાય છે. મહાદેવજી તરત જ વિનંતી કરે છે. અંદર જટાની અંદર સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને કીધું કે હે ગંગા, તારી અંદર અભિમાન આવી ગયું છે, હું તને છોડીશ નહીં. અંદર મહાદેવજીના ચરણોમાં પડી ગઈ અને કીધું કે હે મહાદેવ, મને જટામાંથી મુક્ત કરો. તો આ મારો ભક્ત કેટલાય હજારો વર્ષથી એ તપ કરે છે, તો એના તપનું એને ફળ મળે. મહાદેવજીએ એક જ શિખા એમને છૂટી કરી અને ગંગામાંથી નાની એવી ધારા એમાંથી નીકળી અને એ ધરતી પર પડી અને ભાગીરથને કીધું કે હવે આવે તું ધીમે ધીમે આગળ ચાલ અને આ ધારાને તું ગંગા સાગર સુધી લઈ જા. સમુદ્રમાં જ્યાં તારા પિતૃઓનું ભસ્મ પડ્યું છે ત્યાં સુધી એને લઈ જા. એ ધારા ત્યાં જશે એટલે તરત તારા પિતૃઓનો મોક્ષ થઈ જશે. આ બાજુ ભગીરથ જાય છે. હરિદ્વારમાં જન્મ ઋષિનો આશ્રમ આવે. જન્મ ઋષિનો આશ્રમમાં ગંગાનો વેગ એટલો હતો કે ધીમે 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 આગળ વધવા લાગી અને ત્યાં જન્મ ઋષિનો આશ્રમ એ ઘણો થઈ ગયો. આ બાજુ જન્મ ઋષિને ખબર પડી કે મારો આશ્રમ ધોવાઈ ગયો છે, આશ્રમમાં કાંઈ લીધું નથી. એક જ ખોબામાં ગંગાજીને લઈને
પી ગયા. અને ત્યારથી ગંગાજીને કીધું કે હવે તને અભિમાન આવી ગયું છે, તે મારા આશ્રમનું ધર્મ કાઢી નાખ્યું, હું તને છોડીશ નહીં. ગંગાએ તરત જ વિનંતી કરી, ભગીરથે વિનંતી કરી કે મહારાજ, આપે લોક કલ્યાણ માટે ગંગાને ઉતારી છે, તમે એને છોડી દો. ભગીરથની પ્રાર્થના કરવાથી, દેવોની બધાની પ્રાર્થના કરવાથી જનુ ઋષિએ એને ફરીથી મુખમાંથી બહાર કાઢી અને એ જાહ્નવી તરીકે ઓળખાય. એનાથી આગળ ગંગાજી કાશીમાં આવે, કાશીના તટે ભગવાન દત્તાત્રેય એ તપ કરતા હતા અને એનું કમંડળ, બધું વસ્ત્ર, આસન એ બધું જ તણાઈ ગયું. અને ગંગાજી એમને ખબર પડી કે અરે દત્તાત્રેય ભગવાનની આ વસ્તુઓ મારા ગંગાના પ્રવાહમાં આવી ગઈ છે. એટલે ગંગાજી ત્યાંથી એમને પાછું દેવા માટે થઈને આવે છે. એટલે કાશીમાં ગંગા ઉત્તર વાહિની થાય છે, આમ પૂર્વ વાહિની, પણ કાશીમાં એટલો ભાગ ભગવાન ગંગાનો ઉત્તર વાહિની થાય છે. ઉત્તર વાહિની નદી જે હોય એની પરિક્રમા કરવાનું મહત્વ છે. જેમ નર્મદા ઉત્તર વાહિની થાય એની પરિક્રમાનું મહત્વ છે, ગંગાજીનું પણ ઉત્તર વાહિનીનું પરિક્રમાનું મહત્વ છે. એટલે એ ઉત્તર વાહિની થઈ, ત્યાંથી ગંગા આગળ વધી અને છેલ્લે ગંગા સાગરમાં મળી. જેવી ગંગાનો સ્ત્રોત સમુદ્રના જળને સ્પર્શ થયો, એના 60,000 પિતૃઓનો એ ભગવાન વૈકુંઠમાં વાસ થઈ ગયો. આ બાજુ ગંગાજીના અવતરણથી સમસ્ત લોકોનું પણ કલ્યાણ થઈ ગયું અને ત્રિલોકમાં જય જયકાર થઈ ગયો. ભગીરથ મહારાજની જય, ગંગા મૈયાની જય, ગંગાધર ભગવાન કી જય, લક્ષ્મી નારાયણ દેવની જય. આજની કથાને વિરામ. આવતીકાલે ભગવાનના સૂર્યવંશમાં રામજીના જન્મનું અને રામજીના ચરિત્રો આપણે જોઈશું. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે. શ્રીમન્નારાયણ